ઈર્ષ્યા એ રોપાય છે. નક્કી માનજો, હિટલર 60 લાખ યહૂદીની કતલ કરી શક્યો. કેમ? પ્રજાના સાથ વગર આ બને? પણ યહૂદીઓએ પૈસો કમાઈને જે રીતે ઉડાડ્યો હતો, એ લોકો એમ સમજતા હતા કે યહૂદી કોમ્યુનિટી એ દુનિયામાં છવાઈ જશે. પૈસો ચૂસ્યો હતો લોકો પાસેથી ધીરધારના નામ પર, અને પછી ઉડાડ્યો હતો. 60 લાખ યહૂદીઓ કપાઈ મર્યા. આજે ઇઝરાયલમાં જેટલા યહૂદી નથી ને, એનાથી વધારે તો હિટલર એકલાય મારી નાખ્યા છે. કારણ શું? કારણ કે પ્રજાએ જ્યારે ચેતવાનું હતું ત્યારે ન ચેતી. મારે ખાસ કહેવું છે, પૈસો ધર્મમાં ખર્ચીને એનો સોશિયલ મીડિયા પર પ્રચાર નહીં કરો, એવો આડંબર નહીં કરો, કારણ કે સ્થાનિક પ્રજા એના મનમાં આપણા માટે વિરોધ જ વધી રહ્યો છે. અને જે દિવસે એ લોકો પાસે ખાવાનું નહીં બચે, ધંધા ધાપા ઘટતા જાય છે. હીરા બજારમાં મંદી છે, બધા કબૂલ કરો છો. ટેક્સટાઇલ બજાર તૂટી રહ્યું છે, કબૂલ કરો છો. લોખંડ બજારમાં ગઈકાલે જ મારે વાત થઈ, 40% જેટલી મંદી આવી ચૂકી છે. ધંધા એક પછી એક ડાઉન થતા જાય છે, અને એની અસર આ પ્રજા પર પડવાની. એ લોકો પાસે ખાવા પીવાનું નહીં બચે, અને એ દિવસે આ જ પ્રજા, પેલા કલેક્ટરે કીધું, બહુ જવાબદારી પૂર્વક કહું છું કે 5 વર્ષની અંદર સ્થાનિક પ્રજા તમારા પર તૂટી પડવાની છે. અને જે દિવસે આ પ્રજા તૂટી પડીને, તમને એવું લાગે છે પોલીસ તમને બચાવવા આવશે. પોલીસ પણ એમની જ છે, અને પોલીસ મુઠ્ઠીભર પોલીસ આ જનતાના આક્રોશ સામે તમને શું બચાવશે? ભાગ્યશાળી આ બધી જ આપત્તિઓમાંથી બચવાનું છે. કમાન્ડ કંટ્રોલ સિસ્ટમ ઊભી કરવી જ પડશે. ખાવાનું, પીવાનું, રહેવાનું બધું જ વિચારવું પડશે. ને આજથી આગ લાગે પછી કૂવો ખોદવા જાય એને વાણીઓ ન કહેવાય, એવું આપણે સાંભળીને આવ્યા. મગજમાં બેઠું નથી આપણને. જૈનિક વિઝન શાસનના દરેક ક્ષેત્રમાં હવે પછી 1 વર્ષની અંદર કયો એક્શન પ્લાન હોઈ શકે એ નક્કી કરવા માંગે છે. 1 જૂન એ દિવસે એની લાઈવ ટેલિકાસ્ટ થશે ડિબેટનો, ને એ પહેલા 4 રાઉન્ડ વીતી ચૂક્યા હશે. આખા ભારતમાંથી એમાં શાસનને લક્ષી વિચાર કરતા યુવાન યુવતીઓ અને વડીલો બધા જ જોડાશે. એ લોકોએ પહેલા તો 5 પ્રશ્નના જવાબ આપવાના હશે. એ 5 પ્રશ્નનું જો સિલેક્શન થશે એમના જવાબોનું, તો પછી જે અલગ અલગ ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે એવા 15 શાસન સેવકો સાથે એમની ઓનલાઈન પર્સનલ મીટિંગ ગોઠવવામાં આવશે. આ મીટિંગ દ્વારા એ લોકો શાસનને સમજશે, અને પછી એ લોકોએ 2026માં આ શાસને કયા પગલાં લેવા જોઈએ એનો એક્શન પ્લાન આપવાનો રહેશે. તબક્કાવાર, કે જાન્યુઆરીમાં આ પગલાં, ફેબ્રુઆરીમાં, માર્ચમાં 2026માં શાસને કયા પગલાં લેવા જોઈએ, આચાર્યોએ કયા પગલાં લેવાના, શ્રમણીઓ, એનો 15 પાનાનો એક્શન પ્લાન આપવાનો રહેશે, એનો વિડીયો આપવાનો રહેશે. અને એ પછી સિલેક્ટેડ 8 લોકો એને મેગા ઇવેન્ટ એટલે કે અનુષ્ઠાન એમાં ઉતારવામાં આવશે. 1 જૂનના દિવસે આખા ભારતમાં 1 લાખ લોકો ઓછામાં ઓછા એની લાઈવ ટેલિકાસ્ટથી જોશે, અને એના દ્વારા જે વિઝન ક્લિયર કરશે, અને અલગ અલગ સિચ્યુએશનમાં કેવા પગલાં જૈનો લઈ શકે ત્વરિતપણે, એના વિશે વિચારણા થશે. આ બધામાં તમને સૌને જોડાવાનું આમંત્રણ છે. લાખો રૂપિયાના ઇનામો તો છે જ, પણ એથી વધારે દૃષ્ટિ ખોલવાની છે. એક જ વસ્તુ વિચાર કર્યો છે કે આજની પેઢી સુધી એમની ભાષામાં ધર્મને પહોંચાડવો છે. ગઈકાલે આપણે જે કર્યું, અહીંયા બેઠેલો એવો કયો માણસ હશે કે જે ગઈકાલે અંદરથી ભીનો નહીં થયો? સંવેદના સૌને જાગી છે, કેમ કે તમને એ મળ્યું છે કે જે તમને જોઈતું હતું, તમને એ મળ્યું છે કે જેના માટે તમે હકદાર છો. આપણે બધા જ એ સ્થિતિમાં આવી ગયા છીએ કે જે સ્થિતિમાં હવે પછી આપણું શું, એ પ્રશ્ન બહુ મોટો છે. આજનો યુવાન અંદરથી ઠંડો પડી ગયો છે. હું તમને એવી ઓછામાં ઓછી 100 પોસ્ટ દેખાડવા તૈયાર છું જે સનાતન ધર્મવાળાએ તૈયાર કરેલી છે, અને જેમાં એક જ વાતનો પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો છે કે જૈનો નબળા છે. એક પોસ્ટમાં તો ખુલ્લા લખી નાખ્યું છે, જે પોસ્ટને લાખો વ્યૂઝ મળ્યા છે, હજારો લાઇક્સ મળી છે,
એનું હજારો વખત શેરિંગ થયું છે. એ પોસ્ટમાં એમ લખ્યું છે કે જૈનો જેવી બાયલી નિર્વીર્ય નપુંસક પ્રજા બીજી નથી. અને આ વાંચીને યુવાન યુવતીઓ એક જ વિચાર કરે છે કે જૈન હોવું, જૈન તરીકે બોલાવવું એ કદાચ શરમની ઘટના છે. ગઈકાલ સુધી આપણે કોઈને કહેતા હતા કે અમે જૈન છીએ તો આપણને ગૌરવ થતું હતું. આજનો યુવાન યુવતી કોઈ પૂછે ત્યારે માંડ ધીમે સ્વરે કહે છે કે અમે જૈન, મારા બાપ દાદા જૈન ધર્મ પાળે છે, બસ એટલું કહે છે. હું જૈન છું તો બોલવા જ તૈયાર નથી. મારા બાપ દાદા જૈન ધર્મ પાળે છે. આ સત્વ અને શૌર્ય જગાડવું પડશે. આ જગાડવા માટે જ અનેક પ્રકલ્પો જે વિચાર્યા છે. હવે પછી એક વસ્તુ તમને કહીશ. એમાંનો એક પ્રકલ્પ છે, આ શાસનમાં જે અત્યંત શૂરવીરતા ભરેલા પાત્રો થઈ ગયા એવી 7 પાત્રોની શ્રેણી અમે નક્કી કરી છે. એમાં પહેલું પાત્ર હતું મહામેઘવાહન સમ્રાટ ખારવેલ. બોરીવલીમાં જો તમારું કોઈ પણ મિત્ર રહેતું હોય, સ્વજન રહેતું, એને પૂછજો કે મહામેઘવાહન સમ્રાટ ખારવેલ એ નાટકે એ પાત્રને જ્યારે રંગમંચ પર ઉતાર્યું ત્યારે બોરીવલીની સમગ્ર પ્રજાના મનમાં કેવું જોશ અને જનૂન જગાડ્યું છે. અને એવું જ એક બીજું પાત્ર છે ભૈરવ શાહ. તમે કલ્પના પણ નહીં કરી શકો અહીંયા બેસીને કે શ્રાવકે જૈન શાસન માટે કે આ ભારત માટે કે આ સૃષ્ટિ માટે કેવા પગલા ભર્યા હશે. 35 વર્ષની લગભગ ઉંમરનો શ્રાવક, અલવરનો રહેવાસી, અને એને સમાચાર મળ્યા કે સૌરાષ્ટ્ર પર ઈસવીસન 1535 ની ઘટના 1535 સૌરાષ્ટ્ર પર હુમાયુએ હુમલો કર્યો અને એ હુમલામાં એને 9 લાખ લોકોને કેદી બનાવ્યા, જેમાં બાળકો, સ્ત્રી, પુરુષ, વૃદ્ધો બધા જ હતા. અને અફઘાનિસ્તાન એ વખતે ખુરાસાન પ્રદેશ કહેવાય, ત્યાં સુધી એમને વેચવા માટે લઈ જવાતા હતા. અને 9 લાખ કેદીઓને એકલા શ્રાવકે લોહીનું એક પણ ટીપું વહેવડાવ્યા વગર માત્ર પોતાની સૂઝ, પોતાની બૂઝ એનાથી છોડાવી લીધી. પોતે જીવ પર રમી ગયો, પોતે પોતાનું બલિદાન આપવાની તૈયારી પૂરેપૂરી કરી દીધી અને આપી પણ દીધું, પણ 9 લાખ લોકોને બચાવી દીધા. તમારી કોઈ પણ વેબ સિરીઝ, તમારું કોઈ પણ થ્રિલર સસ્પેન્સ વાળું પિક્ચર એની સ્ટોરીને પણ વટી જાય એવું જીવ સટોસટનું સાહસ એ શ્રાવકે ખેલી નાખ્યું છે. માત્ર એક જ બોલ પર એના ગુરુ હતા વિજય દાનસુરી મહારાજ, જગતગુરુના ગુરુ વિજય દાનસુરી મહારાજ. વિજય દાનસુરી મહારાજે ભૈરવ શાહને એક જ વસ્તુ શીખવાડી હતી કે સૃષ્ટિના કલ્યાણ માટે સ્વનું સમર્પણ કરવું પડે તો કરી દેવાનું. અને દાનસુરી મહારાજના બોલ પર એ શ્રાવકે આ કામ કરી દીધું. 30 ડિસેમ્બર અસ્પી ઓડિટોરિયમ રાત્રે 9 વાગે એ ભૈરવ શાહને રંગમંચ પર જીવતા કરવાના છે. અમે ગોવાલિયા ટેન્કમાં એનો પહેલો શો કરાવ્યો. RSS, બજરંગ દળ, વિહિપ આવા તમામ હિન્દુ સંગઠનોના ઉપરના પદાધિકારીઓને બોલાવ્યા હતા. બધાએ આ નાટક જોયા પછી એમ કીધું કે જૈનોએ હિન્દુ માટે, ભારત માટે, આ સંસ્કૃતિ અને સૃષ્ટિ માટે આવું કામ કર્યું છે એ અમને ખબર જ નથી. આજે એક તરફ હિન્દુ અને જૈનો સામસામે અથડાતા જાય છે. ક્યારેક એવું હતું કે આપણે ખભે ખભા મિલાવીને ચાલતા હતા. આજે હિન્દુઓના મનમાં જૈનો માટે ખૂબ વૈમનસ્ય આવતું જાય છે. પરિણામ નક્કી છે. જૈનો પાસે બી પાશવી તાકાત નથી કે હિન્દુઓ સામે ઝઝૂમી લેશે. આપણે ધર્મથી જૈન છીએ, હિન્દુ ધર્મના પાઠ નથી આપણે, પણ સંસ્કૃતિથી હિન્દુ સંસ્કૃતિના, આર્ય સંસ્કૃતિના વારસ છે. પ્રભુએ સમવસ્ત્રણમાં સ્પષ્ટ કહ્યું, આ આપણો માર્ગ છે, સમાજ નથી. સમાજ તો આપણો આર્ય જ છે. તો આર્ય સંસ્કૃતિના વારસ હોવાના નાતે હિન્દુઓ આપણા ભાઈ જ છે, પણ આપણે જુદા પડી રહ્યા છીએ. આવા નાટકોથી અંદરનું શૌર્ય જાગશે. આવા નાટકોથી એ સમજાશે કે આ શ્રાવકોએ આ સૃષ્ટિ માટે શું કર્યું છે. એ સર્વસ્વનું સમર્પણ, બલિદાન, એની ઘટનાના એ નાટક આજે અહીંયા આપણા સંઘના ભાઈઓ બહાર એના પાસ આપવા માટે બેઠા છે. તમારામાંથી જેને પણ એમાં આવવું હોય, પોતાના સંતાનોને એમાં લાવવા હોય, આગળ પાછળના સ્વજનોને જો બોલાવવા હોય, 30 તારીખ ખાસ પધારજો. એ જે ભૈરવ શાહ છે
એની અંજલિમાં એક ગીતની રચના થઈ છે કે ભૈરવ શાહ કેવા મહાન હતા અને એને એવા કેવા કામ કર્યા હતા. નાટકનું એક થીમ સોંગ છે. આપણે સૌ એ થીમ સોંગ સાંભળીએ અને પછી આગળ વધીએ. જૈનો નિર્વીર્ય ક્યારેય નહોતા. જૈનો ડરી ડરીને જીવનારા ક્યારેય નહોતા. આ પ્રજા એની અહિંસા પણ શૌર્યથી મહેકતી હતી. જૈનોનો તો એક જ નાદ હતો, નમો જીનાણમ જીય ભયાણમ. અમે એ ભગવંતના ઉપાસક છીએ કે જે અભયને આપનારા છે. જૈનોનો મંત્ર જ હતો, જીવોને જીવવા દો. જૈનોનો મંત્ર જ નહોતો. મંત્ર તો એક જ હતો કે સૃષ્ટિ માટે જીવી. ખબર નથી કે ક્યારે આ બધું બદલાઈ ગયું. છેલ્લા 500 વર્ષમાં એક સ્થૂળ આંકડો આપું છું, પણ ધર્મનું આખું સ્વરૂપ પરિવર્તન થઈ ગયું છે. અને આ સ્વરૂપ પરિવર્તનમાં આપણે ધર્મના નામ પર પરંપરા, પ્રણાલિકા, રૂઢિ આ જ બધું ઊભું કરી દીધું છે. સ્વામી વિવેકાનંદ એમના જીવનની એક બહુ સરસ ઘટના છે. કલકત્તામાં વિવેકાનંદનો આશ્રમ, અને એ આશ્રમમાં એમના રોજિંદા પ્રવચનો ચાલે. તકલીફ એટલી કે જે આશ્રમ હતો એ આશ્રમમાં એક બિલાડી રહે, અને બિલાડીની એવી રમત કે બરાબર આ વ્યાખ્યાન ચાલુ થાય પ્રવચન અને બિલાડી વચ્ચે બધે કુદાકૂદ કરે, આમથી તેમ ફરે. એટલે વિવેકાનંદે પોતાના એક શિષ્યને કહ્યું કે ભાઈ આપણે બિલાડીને આશ્રમની બહાર તો નથી કાઢી મૂકવી, પણ પ્રવચન ચાલે એટલો વખત બિલાડીને આપણે પહેલા ખૂણે બાંધી દેવાની. ભલે અહીંયા વ્યાખ્યાન પ્રવચનમાં રહેતી કરતી આપણે એનો પ્રોબ્લેમ નથી, પણ આવી રીતે વચ્ચે વચ્ચે આવીને બધાને ડિસ્ટર્બ ન કરે, તો આ ખૂણે આપણે બિલાડી બાંધી દઈશું. વિવેકાનંદે થોડા દિવસ પ્રવચનો કર્યા, પછી પોતે ત્યાંથી નીકળી ગયા. એમના બદલે એમના જે શિષ્ય વર્ગમાંથી જેને પ્રવચન આપવાના હોય એ પ્રવચન આપતા હતા. પણ પેલો પ્રોબ્લેમ તો રહેવાનો જ, એટલે એમને પણ બિલાડી બંધાવવી પડે. બાકીના સમય બિલાડી છૂટી રહે, પણ ત્યારે બાંધીને મૂકે. તકલીફ એ થઈ કે એક દિવસ પેલી બિલાડી મરી ગઈ. બિલાડી જતી. બીજે દિવસે પેલા શિષ્ય પ્રવચનમાં આવ્યા. પ્રવચન ચાલુ કર્યું, 5 મિનિટ પ્રવચન આપ્યું અને અચાનક અટકી ગયા કે ઉભા રહો, આ પ્રવચન ના થઈ શકે, કંઈક ખૂટે છે. બધાએ પૂછ્યું શું ખૂટે છે, કેવી રીતે? તો કે આપણી પરંપરા છે કે બિલાડીને બાંધીએ પછી પ્રવચન થાય. આપણી પરંપરા છે, પ્રણાલિકા છે, એટલે ક્યાંકથી બિલાડી શોધી લાવો અને બિલાડીને બાંધો, પછી હું પ્રવચન ચાલુ કરીશ. એ લોકોની 15 મિનિટ બગડી, ક્યાંકથી બિલાડી જડી પણ ગઈ, લઈ આવ્યા, ત્યાં બાંધી
અને પછી એ આશ્રમની પરંપરા ચાલી, બિલાડી બાંધીને પ્રવચન થાય, આશ્રમની પરંપરા છે. અને એ પરંપરાનું ગૌરવ એ આશ્રમવાળા બીજાને હંમેશા કહે કે તમને ત્યાં સાચું પ્રવચન જ ખબર નથી, તમને કે પ્રવચન કરવું હોય ત્યારે બિલાડી અવશ્ય બાંધવી જોઈએ. કેમ? તો કે બિલાડી બાંધવાનું એક રહસ્ય છે. બિલાડી આપણા મનનું પ્રતીક છે, બિલાડી ચંચળતાનું પ્રતીક છે, અને આપણી ચંચળતાને આપણે આવી રીતે બાંધીને રાખવાની છે એનું એ પ્રતીક અહીંયા હોવું જ જોઈએ. અને ધીમે ધીમે એ આશ્રમ એવું ગૌરવ અનુભવતો થયો કે બીજે બધે જે પ્રવચનો થાય છે એ બધા ખોટા છે, પણ અમે લોકોને ત્યાં જે પ્રવચનની પરંપરા છે એ સાચી પરંપરા છે. અને એ લોકો એક દિવસ એક ગ્રંથ પ્રકાશિત કર્યો, જે ગ્રંથનું ટાઇટલ હતું કે પ્રવચન વખતે બિલાડી કેમ બાંધવાની, એનું ટાઇટલ હતું, અને એને ગ્રંથ પ્રકાશિત કર્યો. અને પછી તો એ ગ્રંથના વિવરણો થયા, અનેક ભાષામાં અનુવાદો થયા, અને એક બિલાડીવાળા પ્રવચનની પરંપરા છે. કઈ સમજાય છે તમને લોકો? આપણે ત્યાં અઢળક રૂઢિઓ, પરંપરાઓ, પ્રણાલિકાઓ આવી બિલાડીના નામ પર લઈને બેસી ગયા છે. એના ભાષ્યો લખાય છે. અને એ આશ્રમમાં આગળ જતા એવું થયું કે આશ્રમના 2 ફાંટા પડ્યા, અને 2 ફાંટામાં અંદર એ ઘર્ષણ ચાલુ થયું કે બિલાડી જે બાંધીએ એ પ્લેન જોઈએ કે ચટાપટા વાળી જોઈએ. અને એના પર પણ આગળ ચાલુ થયું. આપણે કરીએ છીએ ને કે 14નું પ્રતિક્રમણ રવિવારે કરું કે સોમવારે કરું, પ્રતિક્રમણ કરવાની વસ્તુ ભૂલી ગયા કે પ્રતિક્રમણ શાંતિથી, સમતા ભાવથી કરવાની ચીજ છે. પ્રતિક્રમણ સકલ સૃષ્ટિ માટે મૈત્રી અને સ્નેહભાવ અનુભવવાની ચીજ છે. પ્રતિક્રમણ બધા માટે આદર અને સન્માન અંદર જીવતો કરવાની ચીજ છે, એ ભૂલી ગયા અને લડવા બેઠા કે પ્રતિક્રમણ રવિવારે હોય કે સોમવારે હોય. રવિવારવાળા એમ કહેશે સોમવારે કરે એ બધા ખોટા, અમે લોકો સાચું પ્રતિક્રમણ કરીએ. બોલો પહેલા પણ એમ જ કે ને કે ચટ્ટાપટ્ટા વાળી બિલાડી બાંધે સાચો કહેવાય, પ્લેન બિલાડી ના ચાલે. શું કરવા બેઠા છો ભાઈ? સમજો કે આ શાસનને આપણે પરંપરા પ્રણાલિકાના નામ પર ક્યાં પહોંચાડી દીધું, અને મિથ્યા ગૌરવ આવી પરંપરાનો, પ્રણાલિકાઓનો, અને પાછા આપણે એમાં એક અભિમાનનો અનુભવ કરી કે અમે લોકો તો સાચું કરીએ છીએ અને બીજા બધા ખોટા છે. આના પાછા શાસ્ત્રો હોય, શાસ્ત્ર સંમત સત્ય હોય. આમાં આપણે અંદર ને અંદર ખુવાર થતા બિલકુલ ખુવાર. અહીંયા એક બાજુ શાસન સામે આટલી આપત્તિઓ આવીને પડી છે, સવાર પડે છે અને આપણી સામે એક નવી આપત્તિ ઊભી હોય છે. રોજની ઓછામાં ઓછી જૈનોની 1 મિલકત, એના પર વિધર્મીઓનો કબજો થાય છે. રોજની 1 મિલકત ઓછામાં ઓછી. એક આક્રમણ છે નાસ્તિકોનું, કે જે લોકો કોઈ ધર્મમાં જ માનતા નથી, કેમ કે એમને ખબર છે કે આ સૃષ્ટિને જો બચાવી શકે, આ સૃષ્ટિમાં જો આસ્તિકતાની જાળવણી કરી શકે, આ સૃષ્ટિને સંસ્કૃતિને સંસ્કારથી ધબકતી રાખી શકે એવી તાકાત જો હોય તો એકમાત્ર જૈન ધર્મ પાસે છે. માટે નાસ્તિકોની તમામ તોપના મોઢા જૈન ધર્મ સામે તકાયેલા છે. બીજું, જૈન ધર્મ સિવાયના અન્ય ધર્મો, એમને પણ ખબર છે કે આ વિશ્વમાં જો ફેલાવવું હશે તો તમારી સામે સૌથી મોટો પડકાર એકમાત્ર જૈન ધર્મ છે. કેમ કે આ ધર્મ પોતાની અંદર એ સત્તો લઈને બેઠો છે કે આખા વિશ્વને એ માર્ગદર્શન આપી શકે. માટે આ ધર્મ પર તૂટી પડે. તમે બરાબર માર્ક કરજો, એક ધર્મ એવો બાકી નથી કે જે જૈન ધર્મની વિરુદ્ધમાં કશું કરતો ન, એક ધર્મ બાકી નથી. અને ત્રીજું, જૈનોની જ અંદર જે મૂળ માર્ગને નુકસાન પહોંચાડનારા નવા સંપ્રદાયો જન્મ્યા, એ સંપ્રદાયો પણ સતત મૂળ માર્ગને નુકસાન પહોંચાડ્યા જ કરે છે. એક તરફ નાસ્તિકોનું આક્રમણ, એક તરફ બીજી તરફ અન્ય ધર્મીઓ, ત્રીજી તરફ જૈનોના જ અન્ય સંપ્રદાયો. અને આપણે બધા જ કેટલી નિરાતે જે ચાલે છે એ ચાલ્યા જ કરીએ છીએ. મને ખબર છે, ગામમાં અમે વિચારીએ, એક બહુ મોટી કુટેવ જોઈ છે. બાળકો રડતા હોય એને છાના રાખવા માટે માઓ શું કરે ખબર? અફીણ ચટાડે. એને બાળા ગોળી કહેવાય, અફીણ કહેવાય. એ ચટાડે અને બાળકને શાંતિથી સુવડાવી દે. બાળક બી ખુશ રહે, માતા બી ખુશ રહે. કદાચ આપણી આવી સ્થિતિ નથી થઈ ગઈ ને કે આ ઓછોના નામ પર આપણે નાચી લઈએ છીએ, કૂદી લઈએ છીએ, ઝૂમી લઈએ છીએ, અને બહાર શું ચાલે છે એની દરકાર જ નથી કરતા. કદાચ આપણે આવા તો નથી થઈ ગયા ને ભાઈ? મને ખબર છે અહીં બેઠેલા દરેક માણસને મારી વાત સાચી લાગતી હશે, પણ એ જ માણસ જ્યારે આ બધું ચાલતું હોય છે ત્યારે એની અંદર જોડાઈ જાય છે પાછું.
સાહેબ ગુરુદેવો જ બધું કહે છે તો આમાં તો એને પદ પ્રમાણે કરી છે. મેં પહેલા જ કીધું હતું, તમે હતા નહીં. ભાગ્યશાળી કોનું માનવું નક્કી તમારે કરવાનું છે. દીપકભાઈ, મલાડમાં કાર્ડિયોલોજિસ્ટ કેટલા છે? ઘણા છે. ધારો કે કોઈકને હાર્ટમાં દુખાવો થયો અને તમે કાર્ડિયોલોજિસ્ટ પાસે ગયા. એક કાર્ડિયોલોજિસ્ટ એમ કહે છે કે તારે આજે ને આજે ઓપરેશન કરાવી દેવું પડે, અને બીજા કાર્ડિયોલોજિસ્ટ એમ કહે છે કે ભાઈ મેડિસિનથી ક્યોર થાય એવું છે, મેડિસિન લે, ચિંતા નહીં કર. તમે બંનેમાંથી કોનું માનો છો? તમે એનું માનો છો કે જ્યાં તમારું હૈયું કબૂલ કરે છે કે આનું માનવા જેવું છે. તમે બે કાર્ડિયોલોજિસ્ટને ભેગા નથી કરતા અને પૂછતા નથી. ને તમે બંને સરખું ભણેલા છો, સરખી ડિગ્રી છે તમારી પાસે, તો બંને જણ આટલું જુદું જુદું કેમ કહો છો? શું ઝીક કરો છો એવું કહો છો? એ બંનેને પૂછો છો? તમે સમજો છો કે આનો આ ઓપિનિયન છે, આનો આ ઓપિનિયન છે, મારે એનું માનવાનું છે કે જે મને સાચું લાગે છે. ભાઈ, કાર્ડિયોલોજિસ્ટ સામે ઝઘડા નથી કરતા, અમારી સામે શું કામ કરો છો? હું તમને આ કહું છું, કોઈ મારા સાહેબ એમ કહે છે કે અનુષ્ઠાન કરાવો, હું તમને સમજાવું છું કે અનુષ્ઠાન બદલવાની જરૂર છે, પૈસો ક્યાં વેવડાવો એ નક્કી કરવાની જરૂર છે. તમે મને ન પૂછો કે મારા સાહેબ તમે લોકો અંદરથી કેમ આવું કહો છો. તમે તમારા હૈયાને પૂછો કે તમારું હૈયું કોની વાતને સાચી ગણવા તૈયાર છે અને એ માર્ગે ચાલો. બે જાતના મોડ્યુલ હોય છે કોઈ પણ સમાજમાં પરિવર્તનના. એક મોડલ હોય છે કે ઉપરથી નીચે સુધી આવે. ઉપર પહેલા બદલાવ આવે, પછી નીચે, પછી નીચે, પછી નીચે, એમ કરી કરીને છેક સુધી ઉતરે. એક મોડલ છે. થોડો ડર બી લાગે છે. વિચાર બી આવે છે, ડર લાગે કે આપણું ખરાબ જે હોય થઈ જાય તો ઘરમાં. અને બીજું છે એક મોડલ પિરામિડનું, જેમાં સૌથી પહેલા નીચે બદલાવ આવે છે, નીચેથી ઉપર 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 ટોચ સુધી પહોંચે છે. આપણે લોકોએ હંમેશા નજર કરી છે ટોચ તરફ, કે ટોચ પરથી બદલાવ આવશે, પછી નીચે 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 અમે કરતા જઈશું અને અમારા સુધી પહોંચશે. અને મને હંમેશા શ્રદ્ધા રહી છે કોમન મેનમાં, હું નક્કી માનું છું. કારણ કે દુનિયામાં જેટલી ક્રાંતિઓ આવી, પછી આરબ સ્પ્રિંગ હોય કે ફ્રાન્સની સૌથી પહેલી ક્રાંતિ હોય, દરેક ક્રાંતિની શરૂઆત કોમન મેને કરી છે. મને તો મારા ગુરુએ એક જ બોલ શીખવાડ્યો હતો કે બેટા, દીવો જલતો રાખજે. કોનો દીવો ચેતે છે, કોનો નથી ચેતતો એ તારે જોવાની જરૂર જ નથી. તું તારો દીવો ચેતેલો રાખજે. આ હોલ આખે આખો અંધારામાં ઘેરાઈ જાય ને, આખે આખો, પણ આ એક ખૂણામાં એક દીવો જો જલતો હશે ને, તો પાછો આખો હોલ પ્રકાશિત થાય એની સંભાવના છે. કેમ કે એક દીવાના 100 દીવા થઈ શકે છે, પણ જો એક દીવો પણ બુઝાઈ ગયો ને, તો પછી આ સૃષ્ટિમાં પ્રકાશની સંભાવના જ નહીં છે. મેં મારી જાતને હંમેશા એક જ પ્રશ્ન પૂછ્યો છે ભાઈ, કે હું શું કરી શકું એમ છું. મેં મારી જાતને આ જ પ્રશ્ન પૂછ્યો. તમે બધા હંમેશા એ પ્રશ્ન પૂછો છો કે એ આચાર્ય ભગવાન તો કેમ આવું નથી કહેતા. મેં મારા સ્તરે એક વિચાર કર્યો છે કે મારા સ્તરે હું જૈન શાસન માટે શું કરી શકું. અને આ પ્રશ્ન એને મને એક તૃપ્તિ આપી છે. કઈ તૃપ્તિ ખબર છે? જ્યારે મારી આંખો મીચાશે ને, ત્યારે મને અફસોસ નહીં થાય કે મારાથી જે બનતું હતું એ પણ મેં જૈન શાસન માટે ન કર્યું. હું કોઈકની રાહ જોવામાં રહી ગયો. મેં હમણાં જ એક વિધાન કર્યું હતું કે કેટલાક લોકો વર્ષો સુધી ચમત્કાર થવાની રાહ જોઈ શકે છે, વર્ષો સુધી, અને કેટલાક લોકો પોતે જ ચમત્કાર કરી નાખે છે. તમારે કઈ કોમ્યુનિટીના ભાગ બનવું હોય તમારે નક્કી કરવાનું. તમે બધા જ રાહ જોઈને બેઠા છો કે ચમત્કાર થશે, અને ચમત્કારમાં ઉપરથી એક સંદેશો આવશે કે આજ સુધી આપણે આ કર્યું, હવે આવતીકાલથી આપણે જૈન શાસનની એક નવું શરૂઆત આપી રહ્યા છીએ, અને વર્ષોથી રાહ જોઈને બેઠા છો. હું બીજા પ્રકારમાં વધારે ભરોસો કરું છું. રાહ જોવા કરતા મારા બે નાનકડા હાથથી જે ચમત્કાર થઈ શકે એ મારે કરી નાખવું છે. આજે ગીત ગવાય ના ભૈરવ શાહનું, એ નાટકમાં જોજો, તમને એક વસ્તુ સમજાશે કે એ શ્રાવક એની રાહ જોવા નથી બેઠો,
કે જૈન શાસનના આચાર્યો ભેગા થાય, એ આચાર્યો ભેગા થઈ અને બધાને સૂચના આપે, અને સૂચના આપીને બધાને આદેશ આપે કે 9 લાખને બચાવો. એ લોકો રાહ જોવા નથી બેઠા. એ ભૈરવ શાહે તો એક જ કામ કર્યું કે હું શું કરી શકું એમ છું. ચમત્કારની રાહ જોવા ન બેસો, પોતે ચમત્કાર કરી નાખો. આ શાસન આજે તમારી પાસે આહ્વાન લઈને બેઠું છે. આ શાસન માતા તમારી સામે ખોળો પાથરીને બેઠી છે કે ભાઈ તું ઝુકાવી. જો હું રાહ જોવા બેઠો હોત તો મંડન પરિવાર કે જૈનિક જે ચમત્કારો કરી રહ્યું છે એ ચમત્કારો ન થાય. અત્યારની જ વાત કરું, ગંધીમાદી નેપાળ 8 ને 9 ઓક્ટોબરે 5 લાખ પશુના બલિદાન અપાવવા જઈ રહ્યા છે. 5 લાખ. અને એમાંના 70 થી 80% પશુ એ ભારતથી જ જાય. ત્યાંની સુપ્રીમ કોર્ટ, નેપાળની સુપ્રીમ કોર્ટે આદેશ આપેલો છે કે આ બલિદાનની પ્રથાને રોકો. તમે બધા જ ચુકાદા જોઈ શકો એમ છો. ભારતની સુપ્રીમ કોર્ટે ભારતના તમામ સૈન્યની ટુકડીઓ, લાગતા વળગતા અધિકારીઓ, સરકારને આદેશ આપેલો છે કે તમારે બોર્ડર સીલ કરવી પડશે. આવી રીતે બલિદાન માટે પશુઓ લઈ જઈ શકાતા નથી. અને તો પણ દરેક સિસ્ટમમાં ક્યાંક ને ક્યાંક લૂપ હોલ્સ હોવાના. અને 3.5 થી 4 લાખ પશુ એ ભારતથી નેપાળ જાય અને 8મી ને 9મી ઓક્ટોબરે હોમાઈ જાય. સંદેશો મળ્યો જૈનિકને, આજે સંદેશો આવ્યો કે જૈનિક ટીમ ખાલી લોકોમાં અવેરનેસ ફેલાવે. ટ્વિટર અને ઈમેલ એવા સારા માધ્યમો છે કે જેના પર લખાતું હંમેશા સાંભળવું પડે છે. આપણી સામે જ બેઠા છે એમએલએ ભાઈ, આપણે એમને કહીશું કે એક ટ્વીટ આવે છે ને તેમને તરત વાંચવી જ પડે છે. તો આ ટ્વિટર અને ઈમેલ એનું જે સશક્ત માધ્યમ, પરિણામ એ આવ્યું જૈનિકે લીડ લીધી અને આખા શાસનમાં એનો સંદેશો ફેલાવ્યો. અને પછી તો જૈનિકની સાથે દરેક ઇન્ફ્લુએન્સર જોડાઈ ગયા અને બધાએ પોતાનાથી થાય એટલી મહેનત કરી દીધી. તમને ગૌરવ સાથે કહેવાનું મન થાય છે કે બોર્ડરો સીલ થઈ ચૂકી છે. કેટલીય આજે જ ભાવેશભાઈને હું એ બધા ડોક્યુમેન્ટ મોકલાવું છું. પહેલાના પછીના જે બોર્ડરો સીલ થયા એના પણ ડોક્યુમેન્ટ્સ અને જે ટ્રકો પકડાઈ. મારે એ કહેવું છે કે જૈનિક જો લીડ ન લે અને માત્ર એ જ રાહ જોયા કરે કે ઉપરથી આદેશ આવે પછી અમે કરીએ, તો 8 ને 9 ડિસેમ્બર તો શું, આવતા વર્ષની 8-9 ડિસેમ્બર આવી જશે. કંઈ નથી. હંમેશા એક જ વસ્તુ કરજો કે આપણે શું કરી શકીએ એમ છે. અને એ પ્રશ્નોનો આપણે જવાબ મેળવીએ પહેલાં આપણી વચ્ચે ભાઈ આવ્યા છે, એમને આપણે સંઘ વચ્ચે ઊભા કરી એમનું અભિવાદન કરીશું, એમને આશીષ આપીશું કે પ્રભુ વીરના માર્ગે ચાલીને. ભાઈ હિન્દી ભાષી છે, नाम असलम शेख. आइए भैया. श्री संघ आपको आशीष देता है कि प्रभु वीर के मार्ग पे आप चलिए और अहिंसा, प्रेम, करुणा उसका संदेश जन जन तक पहुंचाए. सबका विकास हो, सबका साथ हो. बोलो श्री शंखेश्वर महाराज भगवान की जय. परम पूज्य गुरु भगवान, साधुजी भगवान, भाइयों तथा बहनों, अपना मलाडना विधायक असलमभाई शेख चौथी टर्म में चूंटाईने आव्या छे. अपना 28 तारीखना જે પ્રોગ્રામ હતો એમને આમંત્રણ ખાસ આપ્યું હતું, ત્યારે આવી નહોતા શક્યા. એટલે આપણે આજના દિવસે ખાસ એમને આમંત્રણ આપીને બોલાવ્યા છે. આપણા ઘણા બધા આપણા દેરાસરોના ને ઘણા બધા કામ એમના હસ્તક થયા છે. મોટા દેરાસરની અંદર ફ્લોરિંગ વગેરે હતું, એમણે એના પોતાના ખુદના પૈસે કરાવેલું છે.
નરસિંહ ગલીનું દેરાસર તૂટતું હતું એ પણ એમના થકી જ એ બચ્યું હતું. અને એની સાથે સાથે પરમિંદરસિંહ ભવરા આપણા બધાય ટોટલ દેરાસરના કાંઈ પણ કામ હોય, અત્યારે આપણે અહીંયા રથયાત્રા ભગવાનની હતી ત્યારે પણ દેરાસર સુધી કામ આવેલું બધાને ખબર છે. ઘણા બધા આવીને કહી ગયા કે અહીંયા ખોદાશે ઈ ટાઈમે થશે, ત્યારે ઈ કામ પણ ભાદરણનગરનો ઉપાશ્રય હતો એ પણ BMC ને એક પણ રૂપિયો આપ્યા વગર ભાદરણનગરનો ઉપાશ્રય, નરસિંહ ગલીનો દેરાસર, આટલા આપણા બધા અને આપણું રીતિ સિદ્ધિનું દેરાસર સૌથી પહેલા જ્યારે શરૂઆત હતી 30 વર્ષથી આપણી સાથે જોડાયેલા છે એવા પરમિંદરસિંહ કોઈ પણ કામ અત્યારે પણ હોય આપણું અને એમને કીધું હોય અને ન થયું હોય એવું નથી બન્યું. એટલે રીતિ સિદ્ધિ જૈન સંઘ આ દરેકનું સ્વાગત કરે છે અને અહીંયાથી સંઘના દ્રષ્ટિવર્ય એમનું બહુમાન કરશે. અસલમભાઈ, આ જ્યોતિવાર અહીંયા જે ચૂંટાઈને આપણી કોન્સ્ટિટ્યુશનમાંથી આવ્યા છે, પણ કોઈ પણ જાતના નાત જાત ભાત વગર પર્સનલી બધાના જ કામ, બધી જ જ્ઞાતિના કામો તેઓ પ્રેમથી કરે છે. પણ દુઃખદ એક જ છે કે આ વખતે એમને ઓછી લીડ મળી છે. તો હવે ગમે ત્યારે પણ હોય, પર્સનલી તરીકે અસલમભાઈ બહુ જ સરસ માણસ છે. તો હવે આગળ ઉપર આપણે એનું ધ્યાન રાખજો ભાઈ. કોઈ પણ જાતના કામ, કોઈ પણ જ્ઞાતિના ભેદભાવ વગર તેઓ પ્રેમથી કરે છે, હસ્તે મોઢે કરે છે. થેન્ક યુ. मैं जब अंदर लिया, मेरा पहला कदम तो मेरे ख्याल से महाराज के प्रवचन शुरू था. उन्होंने बहुत अच्छी बात की, चमत्कार का इंतजार मत करो, खुद चमत्कार करो. आप किसका इंतजार कर रहे हो? आपके हाथ में ही चमत्कार है, आपके हाथ में ही ताकत है. हर 40 साल के बाद में वर्ल्ड का डायमेंशन चेंज होता है. पहले प्रथा थी, एक ज़माना था कि हम चिट्ठी लिखते थे, फिर फ़ोन आ गया. अब तो हम वर्ल्ड में कहीं पे भी बैठ के एक दूसरे को देख सकते हैं. वर्ल्ड में कभी तो चांद पे भी जाके एक दूसरे के साथ हम फेस टाइम कर सकते हैं. ऐसी टेक्नोलॉजी आ गई है. और एकदम सही बात है कि करने में और बोलने में जो फ़र्क होता है ना, उसको समझो कि आज यहाँ से अगर सबसे ज़्यादा एक्सपोर्ट हो रहा है तो क्यों हो रहा है? यहाँ की लागत यहीं तक हो तो ठीक है ना, आगे लागत होना नहीं चाहिए. उसके लिए इनके दिमाग में, हम सबके दिमाग में बात जानी चाहिए. मैं उससे पूरा सहमत हूँ और ये मेरा सौभाग्य रहा है जैन समाज के लिए. खास करके मैं बोलना चाहूँगा नरसिंह गली के जो पहला आप अभी महाराज हम एक दूसरे से जानते नहीं. मैं एक हाई कोर्ट का ऑर्डर आ गया था आपका देरासर तोड़ने का, उसको हाथ लगाने नहीं दिया. उसके बाद शायद ही मलाड का कोई ऐसा देरासर होगा जहाँ से भगवान ने मेरे से कुछ ना कुछ काम ना लिया हो. कोई ऐसा देरासर नहीं होगा आपका, चाहे इस कोने से उस कोने या जहाँ तक भी. मेरा सौभाग्य है, इसमें कोई आपका गुण नहीं है, तो ऊपर वाला है वो जो मेरे से काम लिया. वरना दुनिया में इतने सारे लोग पैसे कमा के बैठे हैं, सबसे कहाँ ऊपर वाला काम लेता है? ऊपर वाला जिसको चुनता है उसी से काम लेता है. और मेरा ये सौभाग्य रहा है कि मैं उस लायक था, इसलिए आपके समाज के उस पवित्र स्थान के लिए मेरा भी कुछ योगदान रहा. आगे भी ये कहना चाहता हूँ, मुझे कितना मिला नहीं मिला, चमत्कार तो हुआ और आगे भी होगा. क्योंकि मेरा जो सोच है वो अपना चालू रहेगा. मेरा जो प्यार है, मेरा जो सम्मान है हर इंसान के बारे में, मैं इंसान देखता हूँ, कोई धर्म देखता नहीं, आगे भी नहीं देखता हूँ. मेरे पास कोई इंसान आया तो इंसान के हिसाब से काम करना है. आगे भी जो भी देरासर का काम, सिर्फ इस मलाड में नहीं, आपको शायद मालूम नहीं होगा, खाली मलाड नहीं, मुंबई शहर में जहाँ जहाँ भी आपको देरासर दिखेंगे और बहुत बड़े पैमाने पे भी दिखेंगे, उसमें भी हमारा सहयोग रहा. जब मैं मंत्री था, ऑफिशियली आपके पार्ला को उसको बना के दिया और एक ही आदमी था जिसको मंच में उन्होंने जो है बहुमान किया था, वो मैं था. किसी CM को भी नहीं बुलाया था. तो ये और इसके आने भी और आगे भी जब भी महाराज, जब भी कुछ काम अपने समाज का होगा, कहीं भी देरासर का होगा या जो भी आपके समाज का पर्टिकुलर हो, धार्मिक हो, हमेशा अभियान करना उसी तरीके से पाओगे जैसे 15 साल पहले आपने पाया था. मेरा तो प्यार आपके लिए एकदम बराबर था, है और रहेगा. और आपका भी प्यार था करके मैं यहाँ पे, थोड़ा कम थोड़ा ज़्यादा, लेकिन था. उसके बगैर तो हो ही नहीं सकता ना. तो शायद इस अब की बार थोड़ा कम था, तो अगली बार बहुत ज़्यादा हो जाएगा. काम करते रहना चाहिए इंसान ने, खुद चमत्कार करते रहना चाहिए. पब्लिक दे नहीं दे, ऊपर वाला तो पक्का देता है. मैं आप लोग को बताना चाहता हूँ, जो गुरु महाराज जी बता रहे थे कि इंसान से अपेक्षा करो ही मत, देने वाला तो ऊपर वाला. इंसान क्या देगा? इंसान तो खुद हाथ फैलाता है, चाहे वो प्रधानमंत्री हो, चाहे आप हो, चाहे मैं हूँ, चाहे जो भी हो, देता ऊपर वाला. मांगो उसी से और वही देगा.
मैंने आपका टाइम लिया, आपने पिछली बार भी मैं आपने जो टाइम दिया था मैं वो टाइम पे रेडी था। तो थोड़ा पब्लिक में मैसेज आप मैं अपने टाइम पे रेडी था, आप 1 घंटा लेट थे इसलिए मैं दूसरी जगह टाइम दिया था, इसलिए मैं थोड़ा सा उस जगह फोकस कर दिया। बहुत बहुत धन्यवाद पूरे समाज का, सारे लोगों का। ये मेरे को यहाँ पे आपने बहुमान किया, लेकिन मेरा ये कर्जा डबल हो गया। पूरे 5 साल में आपको जब भी जरूरत रहे, जहाँ भी जरूरत रहे, तो पहले धन, फिर तन और मन, फिर आपके साथ में खड़ा हूँ और रहूँगा। थोड़ा सा प्रवचन करते समय हमारे लिए भी प्रार्थना से ये जरूर ये करिए कि आप जो लोगों को अच्छा प्रवचन और ज्ञान दे रहे हो वो हम हमारे आप में भी उतारें और उसका पालन करें, और उसी के लिए हम आगे भी चले। और यही सोच आपकी जो है उसी को लेके हम सब ने आगे चलना चाहिए। फिर एक बार पूरे संघ का, खाली इस एक संघ ने, मलाड में जितने भी संघ है, संघ के जितने भी हमारे जो भी करता धरता है, सामने बैठी हमारी मलाड की जनता, उनको बहुत बहुत शुभकामनाएं, बहुत बहुत प्यार और बहुत बहुत आशीर्वाद। जैन समाज ने कभी किस पक्ष से है आप वो नहीं देखा, वही देखा है कि आप कितना सत्य और न्याय का साथ दे रहे हैं। आप जब तक सत्य और न्याय के पक्ष में है तब तक जैनो आपके साथ है। गुरु भगवानना आशीर्वाद લઈ ચાલના છે। તું ફોર ફોર એક ગાડી ગેટ પાસે છે। अहोजिन शासनम अहोजिन शासनम अहोजिन शासनम अहोजिन शासनम मरोजिन शासनम अहोजिन शासनम अहोजिन शासनम केसरियो रंग जिन शासनो आपजो केसरियो रंग जिन शासनो आपजो केसरियो रंग जिन शासनो आपजो अहो जिन शासनम बड़ो जिन शासनम अहो जिन शासनम बड़ो जिन शासनम अहो जिन शासनम बड़ो जिन शासनम सिद्धि आश्रयेति मोक्षरि सिद्धि आश्रयेति मोक्षरि सिद्धि आश्रयेति मोक्षरि आश्रयेति मोक्षरि सिद्धि आश्रयेति मोक्षरि सिद्धि आश्रयेति मोक्षरि सिद्धि आश्रयेति मोक्षरि सिद्धि જે લોકો આપણે સિલેક્ટ કર્યો તો રીતિકાબેન, પિયુષભાઈ દોશી, એમને વિનંતી કરીશ અને સંગીતા ભાભી, વિશ્વા, તારે ખાલી બહુમત કરવાનું, તારું નથી કરવાનું। એનું જ કંઈક કરવાનું છે। ખૂબ સરસ 9 દિવસ આપણે જે ઇમેજ જોઈ અને સારા તરત જે પણ વિડિયો આપણે અપલોડ કર્યા એમાં સૌથી વધારે મહત્વ કહેવાય તો એ વિશ્વા આપણા સંઘની ચેતનભાઈની દીકરી છે। केसरियो रंग जिन शासनो आपजो केसरियो रंग जिन शासनो आपजो केसरियो रंग जिन शासनो आपजो केसरियो रंग जिन शासनो आपजो। હમણાં ગુરુ ભગવંતે વાત કરી ભૈરવ શાહ, એક આપણા જીન શાસનનું એવું જબરજસ્ત પાત્ર કે જે આપણને એની જાણ નથી અને એ
જબરજસ્ત કહેવાય એવું અસ્પીમાં આપણે એ ભૈરવ શાહને સન્માન માન અને આપણને એક કુમારી યાદ આવે એની માટેનો એક સરસ મજાની નાટિકા રાખવામાં આવેલ છે અને એ 30 ડિસેમ્બર એના પાસ અહીંયા બહારથી કાઉન્ટર લાગેલું છે, 200 રૂપિયા રાખવામાં આવેલ છે અને ત્યારે જે પ્રમાણે જે આવશે એ પ્રમાણે ત્યાં નંબર લખીને વહેલા તે પહેલા નંબર લખીને આપવામાં આવશે. તો ખાસ પાસ કોઈ લેવાનું ચૂકતા નહીં અને અહીંયાથી બહાર ફક્ત 200 રૂપિયા. આપણે ઘણા બધા ડ્રામા ઘણા બધા પિક્ચરની ટિકિટોમાં આપણે જઈએ છીએ પણ આ આપણા શાસનનો જે ખૂબ સરસ મજાનું પાત્ર છે એને ન્યાય આપવા અને આપણી ઉપર આપણા અંદર એ શાસનદાજ આવે. 350 ટિકિટ જ વેચાણમાં છે અને ખાસ કરી જો કે એક જણને 4 થી વધારે કોઈ રીતે ન આવે. ફક્ત 350 ટિકિટ જ છે અને એક જણાને 4 થી વધારે ટિકિટ નહીં મળે તો ખાસ અહીંયા બહાર કાઉન્ટર લાગેલું છે, આજને આજ લઈ લેવા વિનંતી. પછી એવું ન થાય કે આપણે રહી ગયા. આદશમ કાળની કાળ રાત્રિમાં જય જયકાર મચાવી મારા વીરનું શાસન ગાજે, મારા વીરનું શાસન ગાજે, મારા પ્રભુનું શાસન ગાજે, મારા વીરનું શાસન ગાજે. ભૈરવ શાહ જે આપણે સરસ મજાનો પ્રોગ્રામ અસ્મીમાં રાખ્યો છે એમનો નકરો 54,000 રૂપિયા રાખવામાં આવેલો છે. ફક્ત 6 નામ આપણે લેવાનું છે અને એમાં એક નામ માતુશ્રી સૂર્યાબેન હસમુખભાઈ હકાણી પરિવાર એમનું આવેલ છે. ફક્ત 5 નામ લેવાના છે અને જે પણ ટિકિટ લઈ અને પ્રવેશ કરશે એની અંદર પૂરેપૂરો લાભ મળશે. આપણે પણ પ્રોગ્રામ કરાવો તો જ એટલા માટે થોડુંક પાછળથી એમ ડિસેમ્બર જ્યારે એ જગ્યા આપણી હોલ મળી અને એ રાખ્યું છે તો એનો ફક્ત નકરો 54,000 રૂપિયા રાખવામાં આવેલ છે. જેમની પણ ભાવના હોય અહીંયાથી 1 મિનિટ માટે લખાવી શકે છે. 54,000 રૂપિયા છે. ભાગ્યશાળી આજનું પ્રવચન એ માત્ર પ્રવચન નથી, તમારી સાથે કરેલો સંવાદ છે. મને બહુ જ ગમશે કે જે પણ બેઠા છો આ બાજુ કોઈ પણ વ્યક્તિ શાસનલક્ષી અભિગમ રાખી અને કંઈ પણ અહીંયા પૂછશે. એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે કે આપણે જ્યારે આ રૂમની અંદર બેઠા છીએ, હોલની અંદર, ત્યારે આપણે બધી જ ચર્ચા કરીશું, આપણી નબળાઈઓ અને આપણી સબળાઈઓ બધી જ ચર્ચા કરીશું. પણ આ હોલની બહાર નીકળીશું ત્યારે તો આપણું નક્કી જ હશે કે શાસન સામે ઉઠનારી દરેક આંગળી નીચી નમવી જોઈએ. શાસન સામે અવાજ ઉઠનારો દરેક દબાઈ જવો જોઈએ અને શાસનને નુકસાન પહોંચાડનારી દરેક વ્યક્તિ ધરતીમાં દટાઈ જવી જોઈએ. એ નક્કી વસ્તુ છે. અંદર આ હોલની અંદર જે પણ કરવું એ કરી લો પણ બહાર કોઈ આ શાસન માટે એક પણ નબળો શબ્દ ઉચ્ચારે છે તો તમારે એમ નથી કે હા અમારે ત્યાં તો આવું જ ચાલે છે, આ બોલાય જ નહીં. બહાર તો એ શૌર્ય અને વીર્ય સાથે ઉભા રહેવાનું છે. પાંડવ અને કૌરવની એક વાત ખાસ યાદ રાખજો. પાંડવોને કૌરવોએ જંગલમાં મોકલ્યા છે, દર ભટકતા કર્યા છે. ખાવાનું પીવાનું સુવાનું રહેવાનું કોઈ ઠેકાણું નથી અને એ જ જંગલમાં એ જ પાંડવોને હેરાન કરવા માટે કૌરવો આવે છે. સાથે નાનકડી સેના પણ છે અને એ જંગલના અધિષ્ઠાયક દેવો ગંધર્વો એમની સાથે કૌરવોનો કોઈ પંગો પડે છે અને એ ચિત્રાંગદ વગેરે ગંધર્વો એ કૌરવોને બાંધી લે છે અને એમને છોડાવવા માટે યુધિષ્ઠિર ભીમ અને અર્જુનને મોકલે છે. ભીમ અને અર્જુન ચિત્રાંગદ સામે યુદ્ધ કરી કૌરવોને છોડાવે છે
આ બાજુ 100 કૌરવ ઊભા છે, આ બાજુ 5 પાંડવો ઊભા છે, ચિત્રાંગદ વચ્ચે છે, અને એક જ પ્રશ્ન યુધિષ્ઠિરને પૂછે છે કે આ લોકોએ તમને આટલા હેરાન કરેલા છે, તમે એને શું કામ બચાવ્યો? અને યુધિષ્ઠિર આના જવાબમાં એક જ કામ કરે છે, બાકીના 4 ભાઈને ઈશારો કરે છે અને 5 જણ કૌરવોની ભેગા જઈને ઊભા રહી જાય છે. જે આમાં હતા એ 5 ભેગા ઊભા રહી જાય છે. અને યુધિષ્ઠિર એક જ વાત કરે છે કે જ્યારે અમે હસ્તિનાપુરની અંદર હોઈએ છીએ ત્યારે 100 છે, અમે 5 છીએ. હસ્તિનાપુરની અંદર એ 100 છે, અમે 5 છીએ. પણ જ્યાં અમે હસ્તિનાપુરની બહાર ડગલું ભરીએ છીએ, વયમ પંચાધિકમ શતમ, અમે 105 હોઈએ છીએ. એ 105 અમને ફાવતું નથી. વયમ પંચાધિકમ શતમ, અમે 105 હોઈએ છીએ. ભાગ્યશાળી આ દિવાલની અંદર જેટલું ઝઘડવું હોય ઝઘડી લે છે. આ મહેન્દ્રભાઈ આ કરે છે ને મને બિલકુલ નથી ગમતું, કહી દે છે બિંદાસ. પણ આ દરવાજાની બહાર પગ મૂકો, ભૂલતા નહીં. વયમ પંચાધિકમ શતમ. આપણે આપણા તમામ ઝઘડાઓને કોર્ટના દરવાજે પહોંચાડે. સમાજની સામે જૈન કોમ્યુનિટી એ જાણે એકબીજા સાથે ઝઘડવામાંથી ઊંચી જ નથી આવતી એવી છાપ આપણે ક્રિએટ કરી. પરિણામ વકીલોના ખિસ્સા ભરાયા અને ન્યાય તો કોઈને ન મળે. આ વસ્તુ ન થવી જોઈએ. આપણે એક છીએ એ જ આપણી સૌથી મોટી તાકાત છે. અરે તમને મન પડે ને એ દિવસે પ્રતિક્રમણ કરી લેજો. તમે એ દિવસે 14 ઉજવી લેજો કે મારી 14 આજે છે. ભાઈ મન પડે એ દિવસે સંવત્સરી કરજો. હું એમ છૂટ નથી આપતો, પણ તમને એ સમજાવું છું કે તમે જે સામાચારીમાં છો, જે સામાચારીમાં તમને વિશ્વાસ છે, એ સામાચારી પ્રમાણે આરાધના કરી લો, કોઈ વાંધો નથી. દરેક ભગવંતના પોતાના વિચારો હોય છે. આપણે કોઈક વિચારધારામાં ભરોસો કરતા હોઈએ છીએ અને એ સામાચારી આપણને સાચી લાગે છે, કરી લો, પણ બીજાને ખોટા ના. બસ આટલું જ કહેવું છે. તમે સાચા હોઈ શકો છો, પણ તમારી સચ્ચાઈ માટે બીજાને ખોટા પુરવાર કરવાની કોઈ જરૂર નથી. જેમ તમને તમારું સત્ય લાગે છે એમ બીજાને બીજાનું સત્ય લાગી શકે છે. જૈન સમાજ, જૈન સંઘ આ વસ્તુ જેટલી ઝડપથી સમજી લે એ બહુ જ જરૂરી છે. બીજું, તમારી ઉપાસના માટે, તમારી આરાધના માટે વ્યક્તિગત ગુરુ હોઈ શકે છે, પણ પોતાના ગુરુને સંઘના ગુરુ બનાવવાની મહેનત નહીં કરો. આજનો સંઘ એ ગુરુઓ વચ્ચે વહેંચાતો જાય છે. અહીં તો સમાજના ગુરુ છે કે અમારો આ સમાજ, અમારા આ ગુરુ, અમારો આ સમાજ એના આ ગુરુ. અરે કયા ભગવાનની પરંપરામાં સમાજના ગુરુઓ આવ્યા? અહીં તો આ ઓઘો જેને હાથમાં લીધો ને એવી પંચમહાવરતધારી દરેક શ્રમણ શ્રમણી ભગવાન તમે જન્મ્યા એ દિવસથી તમારા ગુરુ છે જ. અરિહંત તમારા દેવ છે, સુદેવ તમારા ગુરુ છે અને કેવલી ભાષિત તમારો ધર્મ છે. આ શાસન એટલું જ શીખવાડે છે કે જ્યાં વેશ છે, જ્યાં પંચમહાવૃતની મર્યાદાનું પાલન છે, ત્યાં બધે જ માથું નમાવી દો અને તમામને તમારા ગુરુ ગણી. સમાજને વહેંચો નહીં, સમાજને વિખેરો નહીં. ત્રીજી વાત, નવી પેઢીને એ તમામ સગવડો આપવી પડશે કે જે મેળવવાનો એમનો હક છે. દાદા આદિનાથને યાદ કરજો. એમને પહેલા આ સૃષ્ટિને અર્થવ્યવસ્થા આપી, કેમ કમાઈ શકાય એ શીખવાડ્યું. વાળ કાપતા દાદા આદિનાથે શીખવાડ્યું છે. વસ્ત્ર વણતા દાદા આદિનાથે શીખવાડ્યું છે. આ પ્યાલો બનાવતા દાદા આદિનાથે શીખવાડ્યું છે. જીવતા પીંછી લઈને આ ચિત્ર દોરતા દાદા આદિનાથે શીખવાડ્યું છે.
આ સમાજને સૌથી પહેલા એમને અર્થવ્યવસ્થા આપી, પછી આપી લગ્ન વ્યવસ્થા, એના કાયદા કાનૂન નક્કી કર્યા, કેવા પાત્ર સાથે લગ્ન કરવું એના સિદ્ધાંતો આપ્યા, પરસ્પરનો મનમેળ કઈ રીતે જોવાય એની સિસ્ટમ આપી, અને એ પછી એમને આપી રાજ્ય વ્યવસ્થા. પોતાના રાજ્યને એમને વ્યવસ્થિત કર્યું અને 100 ભાગમાં વહેંચ્યું. પહેલા અર્થવ્યવસ્થા, પછી લગ્ન વ્યવસ્થા, પછી રાજ્ય વ્યવસ્થા અને પછી ધર્મ વ્યવસ્થા. અને એક આપણા સંઘો છે કે જેમનો વહીવટ માત્ર ધર્મ સુધી સીમિત છે. કોઈ સંઘ પોતાના સંતાનો મતલબ કે પોતાના યુવાન યુવતીઓ એ લગ્ન કરવામાં તકલીફ મહેસૂસ કરી રહ્યા છે, યોગ્ય પાત્ર નથી મળતું. અહીં મુંબઈમાં તો એવું છે કે દીકરો બિચારો 24 ચાલુ કરી સમજી લેવાનું કે વાટ લાગી ગઈ એની. આ જે તકલીફ આવીને ઊભી છે એનું નિરાકરણ શું હોઈ શકે, કોઈ સંઘ એ વિચારવા તૈયાર નથી. ધંધો કરવાની મૂડી નથી, નોકરી મળતી નથી, કેમ કરવું? અરે તમે તમારા ભરોસે માથા ફોડો. બહુ તમે એક સારી સલાહ આપીશું. ભાઈ જુવાન લોહી છે, કાળા માથાનો માનવી ધારે જે કરી શકે દિવાલ સાથે માથું પછાડીને રસ્તો કર. દિવાલ તો અમે જ ઊભી કરીશું તારા માટે, નક્કી માનજો. તું માથું પછાડવા તૈયાર નથી. એ લોકોને એમના કોઈ ક્ષેત્રમાં આ સંઘ સહકાર આપવા તૈયાર નથી. અને ત્રીજું કે પોલિટિક્સ હોય કે પોલીસ હોય, ત્યાં સુધી આપણા જૈનોને આપણે પહોંચાડવા જોઈએ એની જાગૃતિ હવે માંડ કેળવાતી જાય છે. દરેક જગ્યાએ આપણને પાપ જ દેખાય છે, બીજું કંઈ દેખાતું જ નથી. કોઈ પોલીસમાં જાય તો પાપ, કોઈ પોલિટિક્સમાં જાય તો પાપ. એટલે મારી સાથે બોલો શું થાય? પાપ તો બોલો કમસે કમ જે તમે બોલતા હો છો. કોઈ ક્યાંય પણ જાય પાપ. પરિણામ તમે સમગ્ર મુંબઈમાં તપાસ કરો કે જૈન પોલીસ કેટલા છે, મને ખાલી આંકડો આપજો. જૈન પોલીસ સંસ્થા જેનું આપણને રોજે રોજ કામ પડવાનું, આપણા દીકરા દીકરીઓ હરી ફરીને મને તો એ મળે ને સૌથી વધારે તો હવે તમે સીએ સાંભળવાનું જ બંધ કરી નાખ્યું છે. જે બી હોય કોઈ આવે અહીંયા સીએ એમબીએ ઘીસી પીટી જ રેકોર્ડ વગાડે છે કે સીએ છે એમબીએ છે ને કંઈ ન આવે તો જા બેટા એન્જિનિયર, બીજું કંઈ આવડે જ નહીં. અરે ભાઈ દુનિયા બહુ મોટી છે સીએ એમબીએ એન્જિનિયર સિવાય. જૈન શાસનને બધાની જરૂર છે. આપણે એવા કોચિંગ સેન્ટર ઊભા કરવા પડશે, આપણે એવા કાઉન્સેલિંગ સેન્ટર ઊભા કરવા પડશે જ્યાં યુવાનોને એમને જે જોઈએ છે માર્ગદર્શન મળે. જૈનિક આ દિશામાં આગળ વધી રહ્યું છે. ભાગ્યશાળી અમે લોકો કૈલાસનગર હતા, 4 બિલ્ડિંગ છોડી અને વોરા કોમ્યુનિટીનું સેન્ટર ઊભું થયું છે. અહેમદિયા કોમ આખા વિશ્વમાં માત્ર 1 કરોડ છે પોપ્યુલેશન, અને છતાંય સમગ્ર વિશ્વની ઇકોનોમી એમાં અહેમદિયા કોમનો પાર્ટ ઘણો મોટો છે, 1 કરોડ હોવા છતાં માત્ર. કેમ? કારણ કે અહેમદિયા કોમમાં યુવાન યુવતી 10મા ધોરણમાં આવ્યા, 12મા આવ્યા, એમનું આખું જ્ઞાતિ તરફથી કાઉન્સેલિંગ થાય. એમને સમજાવવા કે તું નોકરી માટે જન્મ્યો છે, તું ધંધા માટે જન્મ્યો છે, કઈ ડિગ્રી લેવી, હવે પછી તું ભણીને 5 વર્ષે બહાર નીકળીશ ત્યારે દુનિયામાં કઈ નોકરીની શક્યતા હશે, શું હશે, કયો ધંધો આવશે, અત્યારથી પ્રિડિક્ટ કરીને એમને શીખવાડવામાં કહેવામાં આવે. પરિણામ પ્રભુ વીરે એમના તમામ શ્રાવકો માટે જે શબ્દો ઉચ્ચાર્યા છે ને એમાં પહેલો શબ્દ વાપર્યો છે સંપન્ન હતા, બીજો શબ્દ છે લોકપ્રિય હતા, અને પછી વિશેષણો ચાલુ થાય છે. તમે આચારાંક સૂત્ર જોઈ લો, તમે ભગવતીજી જોઈ લો, તમે ઉપાસક દશાંક જોઈ લો, દરેક જગ્યાએ શ્રાવકના જે વર્ણન છે એમાં પહેલો શબ્દ છે કે આર્થિક રીતે સંપન્ન હતા, બીજો શબ્દ છે લોકપ્રિય હતા, અને પછી ધાર્મિક ઓળખાણો ચાલુ થાય છે. શાસ્ત્રોમાં પૂછવામાં આવ્યું કે શા માટે શ્રાવકની ઓળખાણ અહીંથી ચાલુ થાય? શાસ્ત્રકાર ભગવંતોએ જવાબ આપ્યો કે ભૌતિક સમૃદ્ધિ આધ્યાત્મિક સ્થિરતા આપે છે. તમને સમજાવો આ વાક્યનો અર્થ. અહીંથી ઘરે જઈને શું ખાવું એની ચિંતા હોય તો તમે અહીંયા મારું પ્રવચન શાંતિથી સાંભળી શકો? ભૌતિક રીતે સમૃદ્ધ હશો તો જ આધ્યાત્મિક રીતે તમે સમર્થ બનવાના છો, સ્વસ્થ બનવાના છો.
અને તમારી લોકપ્રિયતા એ બીજાને જૈન ધર્મ માટે પ્રેરિત કરશે. આ સિદ્ધાંતો પર ચાલવું પડશે. આપણે તમામ સગવડો ઊભી કરવી પડશે કે જેનાથી આ સમાજનો દરેક વ્યક્તિ એ આર્થિક રીતે સમૃદ્ધ બને. તમે આ બહાર નીકળશો ને, ઢગલાબંધ QR કોડ તમને દેખાશે. એક એક QR કોડ કોઈ યુનિક વ્યવસ્થા સુધી તમને લઈ જાય છે. જૈનિકે એક યુથ એમ્પાવરમેન્ટ પ્રોજેક્ટ લોન્ચ કર્યો છે. હાલના તબક્કે એવા કોર્સીસ કરાવવાના છે જે કોર્સની ફી બહાર 15,000 રૂપિયા છે. ગોવાલિયા કેમ્પનો એક અનામી પરિવાર કે જેને સમાજ સામે આવવું નથી, એવો એક જ પરિવાર એને આનું સંપૂર્ણ ફંડિંગ કર્યું છે. શ્રી કલ્યાણદાતા પરિવાર નામ છે એમનું. અને એ લાખોની ફી એ સંતાનો વતી એ પરિવાર ચૂકવી દેવાનો છે. કોર્સની ક્વોલિટી સાથે સમાધાન નહીં હોય, પણ તમે ભણો. 1,20,000 રૂપિયાનો કોર્સ. કોઈ કોચિંગ સેન્ટરને એમ નથી કહેવામાં આવ્યું કે તમે ફી ઓછી કરો. એને ફી પૂરેપૂરી 1,20,000 ચૂકવાશે, પણ કોર્સ કરનાર યુવાન યુવતી એના ખિસ્સામાંથી માત્ર 2,400 રૂપિયા જશે, માત્ર 2,400. બીજા બધા જ પૈસા એ પરિવાર ચૂકવશે. આ યુથ એમ્પાવરમેન્ટ પ્રોજેક્ટ દ્વારા એને આગળ લઈ જઈને એવો ખ્યાલ છે. અત્યારે 4 કોર્સ લોન્ચ કર્યા છે. 18 થી 35 વર્ષની ઉંમરના યુવાન યુવતી માટે જ આ કોર્સ છે. IT સેક્ટરના છે. ધીમે ધીમે બીજા બધા સેક્ટરના આવી રીતે કરીને ભાવ એક જ છે કે આપણો કોઈ પણ યુવાન એને નોકરી માટે ચિંતા ન કરવી. એને ધંધો કરવો છે, તેની પાસે પૂરતી સ્કિલ હોય. એને કંપનીઓ સામેથી બોલાવતી હોય કે ભાઈ તું આવ. એવા શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કક્ષાના કોર્સ પસંદ કર્યા છે. તમને બધાને એક જ ભલામણ છે, આગળ આવો, ઉઠો. મંડન પરિવાર અને જૈનિક એને પોતીકી રીતે પોતાના કામો આરંભ્યા છે જે શાસનલક્ષી છે. જો તમને એ ગમે છે તો તમે એમાં જોડાઓ. જો તમને એવું લાગે છે કે અમે કંઈક સ્વતંત્ર રીતે કરી શકીએ એમ છીએ તો એ રીતે કરો. તમને એમ લાગે છે કે બીજા કોઈ ભગવંત કશું કરી રહ્યા છે શાસન માટે, એમાં જોડાવા જેવું છે તો એ કરો. અમારી સાથે જોડાઓ, બીજા સાથે જોડાઓ, સ્વતંત્ર કરો, પણ કરો. ટિપિકલ રીતે ધર્મમાં હવે પૈસો વાપરવાનું બંધ કરો. કારણ કે ટિપિકલ રીતે ખર્ચવાના લાખો કરોડો લઈને આપણે બેઠા છીએ. એમાં તમારો પૈસો માત્ર ઉમેરણ જ કરશે, બીજું કાંઈ જ નહીં થાય. જરૂર છે આ શાસનને સુરક્ષિત બનાવી દેવાનું. એક ઉદાહરણ આપું છું દુઃખા હૃદય. અમે સુરત ચોમાસુ કૈલાસનગરમાં અને વડા ચૌટા કરીને સુરતનો એક વિસ્તાર છે, નાનાવડ તરીકે પણ ઓળખાય. ત્યાં આગળ એક જિનાલય જે મિનિમમ 400 વર્ષ જૂનું છે. એ જિનાલયની નજીકમાં એક ઘર, જે ઘર નોનવેજ ખાનારી વ્યક્તિએ વેચાતું લઈ લીધું. જિનાલયથી એ ઘરનું કુલ અંતર 6 ફૂટ અને 6 ફૂટના અંતરે આ વસ્તુ. શ્રાવકોને ખબર પડી, એ લોકો દોડ્યા, પણ ત્યાં સુધીમાં વેચાઈ ચૂક્યું હતું. જેને પણ કર્યું એને બાજુમાં મૂકો. આપણી ફરજ એક જ છે કે હવે કોઈ પણ રીતે આપણે ઘર પાછું લેવું પડે. અને ઘર પાછું લેવાની 3 જ રીત હોય છે. એક, કાં તો તમે જેટલામાં વેચાતું લીધું છે એના કરતાં વધારે રકમ ચૂકવી દો. બીજી રીત છે કે અશાંત ધારા જેવા જે કાયદાઓ છે એ કાયદાઓને લાગુ પાડી અને કોર્ટ કચેરીમાં જઈ અને પાછું લો. અને ત્રીજી રીત, જે આ પાઠ પરથી બોલી શકાય એવી નથી, પણ મુંબઈના લોકોને ખબર હોય છે કે અમુક આવી સ્પેશિયલ વ્યક્તિઓ મળતી હોય છે કે જે કોઈ પણ ઘરને ખાલી કરાવી આપે. એવી રીત હોય છે. 3 રીતમાં તમારી પાસે પૈસો હોવો જરૂરી છે. શ્રાવકો મારી પાસે આવ્યા કે મારા સાહેબ આ ઘર પાછું લેવા માટે એક રકમનો બંદોબસ્ત કરી આપો, તો જ આ દેરાસરની પવિત્રતા બચવાની છે. મેં સંઘોને બોલાવીને કહ્યું, સંઘોએ મને એક જ વાત પૂછી કે સાહેબ અમારી પાસે આ જાતનું કોઈ ફંડ જ નથી. એક વસ્તુ થઈ શકે, દેરાસર આખું જમીન દોસ્ત કરો અને નવું બાંધો, તેના માટે દેવદ્રવ્ય છે. એ દેરાસરમાં 6 ભગવાનની નવી પ્રતિષ્ઠા કરાવી છે, ટક કરી અને કોતરકામ કરાવવું છે, તો અમારી પાસે પૈસો છે. પણ દેરાસરની પવિત્રતાને બચાવવા માટે અમારી પાસે પૈસો નથી. તમને શું લાગે છે?
આ સ્થિતિ આપણી પણ છે કે નથી? શાસનલક્ષી અભિગમ રાખીને આપણે ક્યારેય વિચાર્યું જ નથી. આપણે આપણા 4 દિવાલની અંદર સંઘનો વહીવટ ચાલી ગયો એટલે ભયો આ જ રીતે ચાલ્યા છે. હવે દિવસ છે, આ શાસન પરિવર્તન પામી રહ્યું છે, પલટી મારી રહ્યું છે. ભાઈનો જે પ્રશ્ન હતો એનો વાસ્તવિક જવાબ આપું. જૂની પેઢી એના તરફ મને અપાર આદર ભાવ અને સન્માન છે. ભક્તિ છે, સમર્પણ છે, આશા નથી એમની પાસે. આદર છે પણ આશા નથી. કારણ એક જ છે, કેમ કે એ પેઢી હંમેશા ભૂતકાળ જોવાનું શીખી છે. એમની પાસે ભૂતકાળના બનાવો છે. એ લોકો વાંચે છે શાસ્ત્રના પાને કે આટલા લોકોનો સંઘ નીકળ્યો, લાખો લોકોનો સંઘ નીકળ્યો તો આવી જાહો જલાલી થઈ હતી, આવી પ્રભાવના થઈ હતી શાસનની, એટલે એ લોકો સંઘ કાઢવાનો જ ઉપદેશ આપે છે. એમને નથી ખબર કદાચ કે ભાઈ લખાયું એ સમયના સંજોગો જુદા હતા, આજના જુદા છે. તમારા બાપ દાદાના વખતમાં 50 વર્ષે પેઢીઓ બદલાતી હતી. આજે 5 વર્ષમાં પેઢીઓ બદલાય છે. મોબાઈલનું દરેક વર્ઝન 6 મહિનામાં તો આઉટડેટેડ થઈ જાય છે. જે ઝડપથી બદલાવ આવી રહ્યો છે, જે ગતિથી આ દુનિયા ભાગી રહી છે, એની સાથે તાલમેળ મિલાવી શકે એવી એમની સ્થિતિ જ નથી. એ લોકો કઈ રીતે કમાન્ડ અને કંટ્રોલ સિસ્ટમ એને રન કરવાના છે, નથી થઈ શકે. કારણ કે એમની પાસે ભૂતકાળ ચોક્કસ છે પણ વર્તમાન નથી, અને ભવિષ્ય બહુ ધૂંધળું છે. જ્યારે હું વાત કરીશ એ અમારી પેઢીની, મારા જેવા દરેક સમુદાયમાં કેટલાય સાધુઓ છે કે જે લોકો ભૂતકાળ તો જોઈ જ શકે છે, પણ એની સાથે એ લોકો ભવિષ્ય શું હોવું જોઈએ એ પણ તપાસી શકે છે. અને અમે બધા જ અંદર જોડાયેલા છીએ, મિત્રો છીએ. અમે એકલા નથી, સાથે જ. કારણ એક જ છે, ક્યારેક અમારી આગળ કોઈ સમુદાયનું લેબલ લાગતું હતું ને, એ અમને ગૌરવ લાગતું. આજે અમે બધા નક્કી કરીને બેઠા છીએ કે અમે કોઈ પણ સંઘમાં જઈએ ત્યારે એવું ન લખાય કે આ સમુદાયના મહાત્મા પધારે, એવું લખાય કે જૈન શાસનના મહાત્મા પધારે. આ અમારું સ્વપ્ન છે. અને માત્ર આ જ સ્વપ્નથી અમે સૌ મિત્રો આગળ વધી રહ્યા છીએ. તમને હાકલ છે, તમને ચેલેન્જ છે, તમને પડકાર છે. તમારે કોનું સાંભળવું છે? ભવિષ્યનું નિર્માણ કરવાની ઘડી આવી ગઈ છે. આપણે એ પોઈન્ટ પર છીએ કે જે પોઈન્ટથી એક ડગલું જો આગળ જતા રહે ને ખોટી દિશામાં, તો એ નો રિટર્ન પોઈન્ટ હશે. આપણે પાછા નહીં ફરી શકીએ. આપણી પાસે એક છેલ્લી તક છે આ શાસનને બચાવી લેવાની, શાસનમાં પરિવર્તન લાવી અને કાંઈક બદલાવી દેવાનું. બાકી જે અભ્યાસો છે એ દર્શાવે છે કે 2050માં જૈન શાસન વસ્તીની રીતે ને બધી જ રીતે એ સ્થિતિમાં પહોંચી ગયો હશે કે હવે પછી એમાં સુધારો થઈ શકે એવી શક્યતા જ નહીં રહે. એક ઝીણી ધારા રહેશે અને ઝીણી ધારામાં છેલ્લે દુપ્પસર સૂર્ય થઈ જશે. મારે એક જ વસ્તુ પૂછવી છે કે તમને આટલી નાની સરવાણી ચાલે એમાં રસ છે કે ગંગાનો મહાપ્રવાહ વહે એમાં રસ છે? જૈન શાસન 21,000 વર્ષ સુધી ટકવાનું છે, પણ એ ટકે એ દદુડી હોય કે મહાભૂગવતો નદ હોય, એ નક્કી તમારે ને મારે કરવાનું છે. હું કોઈ ક્રાંતિકારી નથી. ખાસ મારી આગળ ક્રાંતિકારી શબ્દ ક્યારેય વાપરતા નહીં, કારણ કે ક્રાંતિ હંમેશા બધું બાળી નાખવામાં માને છે. એ તો સૂકું અને લીલું બધું સળગાવી દે છે. હું ક્રાંતિનો નહીં, ઉત્ક્રાંતિનો માણસ છું. આ રેવોલ્યુશન નથી. પણ જે ચાર્લ્સ ડાર્વિનની થિયરી હતી કે મનુષ્ય સતત ઉત્ક્રાંતિ પામતો રહ્યો છે, મારે ઉત્ક્રાંતિ કરવી છે. જૂનું જે સારું હતું એ સાચવી રાખવું છે, પણ એની આગળ જે બાવાઝાડા હતા એ સાફ કરવા છે. આ બારી પર કચરો લાગે અને આપણને બહારનું ન દેખાય, એનો મતલબ એ નથી કે હથોડો લઈને બારી તોડી નાખો. એનો મતલબ એટલો જ થાય કે બાવાઝાડા સાફ કરી નાખો. મારો બાવાઝાડા સાફ કરવાનો રસ્તો છે, હથોડી લઈને બારી તોડવાનો રસ્તો નથી મારો. પણ હું રાહ જોવા નથી માંગતો કે કોઈક આવીને મને કહે કે બાવાઝાડા સાફ કર, પછી હું કરું. મને એ ગમે છે કે મને દેખાય છે તો કરી નાખો. અને તમારે પણ આ જ રસ્તે ચાલવું પડશે, બીજો રસ્તો જ નથી.
મુક્ત મનના બનજો. બધાને એક ડર લાગે છે. ગઈકાલે કેટલાય લોકો આવ્યા છે એક ડરમાં, મને કે મારા સાહેબ પ્રતિક્રમણ પૂરું નહીં થઈ જાય આમાં ને આમાં. મેં તું નહીં થાય. ઉપરથી પ્રતિક્રમણ કરનારાની સંખ્યા વધશે, કારણ કે એને અંદરથી સંવેદના હશે. આપણે આ માર્ગમાં શું જોઈએ છે એ સમજી લેવાનું છે. પર્યાવરણ જે રીતે બગડતું જાય છે, આ પર્યાવરણને બચાવી શકે એવી એકમાત્ર તાકાત જૈન શાસન છે. લોકોના આરોગ્ય જે રીતે ખલાસ થતા જાય છે, આરોગ્ય સામે ટકી શકે એવી આહારચર્યા માત્ર જૈનો પાસે છે. વિજ્ઞાન ગમે તેટલું આગળ વધી જાય, માણસને સુખ આપી શકશે, શાંતિ નહીં આપી શકે. શાંતિ તો જૈન અધ્યાત્મ જ આપી શકવાનું છે. આજનો માણસ, એને કદાચ ધાર્મિકતાની જરૂર નથી, આધ્યાત્મિકતાની જરૂર ચોક્કસ છે. ક્યારેક માર્ગ હતો કે લોકો પહેલા ધાર્મિક બનતા હતા અને ધાર્મિકતાના રસ્તે આગળ વધતા વધતા પોતે આધ્યાત્મિકતા સુધી પહોંચતા હતા. આજે બરાબર ઊંધું થયું છે. આજે માણસ કદાચ પહેલા આધ્યાત્મિક બનવા માંગે છે, કારણ કે આધ્યાત્મિકતા એને આ જીવનમાં કોઈ સુખ, કોઈ સંતોષ, કોઈ શાંતિ, કોઈ પ્રસન્નતા લાવી આપે છે. આત્માનો એક નાનકડો પણ સ્પર્શ તમને એવા ઠારી આપે છે કે તમે ખૂબ પ્રસન્ન બની જાઓ છો. આ દુનિયાની કોઈ પણ મુશ્કેલી સામે ટકી જવા માટે રેડી થઈ જાઓ છો. હમણાં જાપાનથી એક ભાઈ મળવા આવ્યા હતા. મને કે જાપાનમાં જેટલા પણ જૈન દેરાસરો નવા ઊભા થયા છે, હિન્દુ મંદિરો બન્યા છે, એમાં જૈનોને હિન્દુઓ કરતા વધારે જાપાનીઝ લોકો જાય છે. કેમ? કેમ કે દુનિયાને સમજાતું જાય છે કે અમે ગમે તેટલા આગળ વધી જઈએ, ગમે તેટલી પ્રગતિ કરી લઈએ, પણ અમારું ઠરવાનું ઠેકાણું તો આર્ય સંસ્કૃતિ જ છે. એ સિવાય અમારું કોઈ સોલ્યુશન જ નથી. અને ઇટ્સ અ હાઈ ટાઈમ. અત્યારે આપણી પાસે એક ટાઈમ આવીને ઊભો છે. યુવલ નોવા હરારી, એનું હમણાં જ પુસ્તક વાંચ્યું. એમાં એને લખ્યું છે કે વિશ્વ ધીમે ધીમે સમાપ્તિની કગાર પર છે. બિલ ગેટ્સ એને તો હમણાં જ ઓફિશિયલ ટ્વીટ કરીને લખી દીધું છે કે વિશ્વ ત્રીજા વિશ્વયુદ્ધ માટે અથવા તો એક નવી મહામારી માટે તૈયાર થઈ જાય, કેમ કે આવી રહ્યું છે. વિશ્વ સમાપ્તિની કગાર પર છે. પણ લખ્યું યુવાન ઓલ હરારીએ કે આ વિશ્વને એ જ લોકો બચાવી શકશે કે જેમની પાસે આત્માની વાત છે, જેની પાસે સ્પિરિચ્યુઅલિટી છે, એ જ લોકો બચાવી શકશે. કદાચ અત્યાર સુધી આપણે જૈન ધર્મને પ્રસ્તુત કર્યો એ માત્ર ને માત્ર રિલિજિયન તરીકે જ પ્રસ્તુત કર્યો છે. આપણે કોઈ પણ દિવસ આને સ્પિરિચ્યુઅલ રીતે પ્રસ્તુત જ નથી કર્યો. આપણા કોઈ પણ અનુષ્ઠાનો ધાર્મિક હોય છે, આધ્યાત્મિક નથી હોતા. જરૂર છે આધ્યાત્મિક અનુષ્ઠાનો આપી દેવાની. આધ્યાત્મિકતાનો એક સ્પર્શ લોકોને જૈન ધર્મ માટે લાલાયિત બનાવી દેશે. મેં જોયું છે, મેક્સિકન હોય કે યુરોપિયન હોય, આફ્રિકન હોય કે જાપાનીઝ હોય, માત્ર એને અનેકાંતવાદની અડધો કલાકની વાત મળી છે ને, માત્ર અડધો કલાક અનેકાંતવાદ, એ ઓળઘોળ થઈને ઓવારી ગયો છે. આપણે મિશનરી પ્રોજેક્ટ કરવાની જરૂર જ નથી. જૈનોએ બીજાને લાલચ આપવાની કોઈ જરૂર નથી. જૈનો માત્ર પ્રભુની વાણી એ લોકો સુધી પહોંચાડે ને એટલું કાફી છે. કેમ કે આ ધર્મ પોતે સત્વ લઈને બેઠું છે. એક બહુ મોટા વિચારકે એક પ્રશ્ન લખ્યો છે, જે પ્રશ્ન ખરેખર વિચારજો. એને કીધું કે લોકોને પાગલ થવા માટે કૃષ્ણની વાંસળી હતી, લોકોને જોડાઈ જવા માટે શિવજીનું ધનુષ, શિવજીનું ત્રિશૂળ અને રામજીનું બાણ હતું. લોકોને ક્યાંય પણ માથું નમાવવું હોય તો ચમત્કારની અનેક કથાઓ હતી. પણ આ બધાની વચ્ચે પણ જેના શરીર પર કશું જ નથી, એવો તદ્દન નગ્ન અકિંચન મનુષ્ય એ પ્રભુ વીર થઈ અને આખા ભારતની મનોદશાને બદલી નાખે, આખા ભારતની આર્ય સંસ્કૃતિને એક નવો આયામ આપી દે. બલિદાન, ગુલામી પ્રથા, સ્ત્રીઓની બદનસીબી, આવી તમામ બદીઓમાંથી આ સમાજને છોડાવી દે અને લોકોને આધ્યાત્મિકતાના રસ્તે આવા વાળી દે.
એ સ્વયં એક ચમત્કાર છે. જેની પાસે કશું જ નથી એ આટલા લોકોને પોતાના ભક્ત અને અનુયાયી બનાવીને બેસી જાય, આ સ્વયં એક ચમત્કાર છે. કેમ કે મહાવીર એ સત્વ લઈને બેઠા છે. મારી અને તમારી એક જ ફરજ છે કે પ્રભુ વીરની એ વાણીને લોકો સુધી પહોંચાડી દે. આજ સુધી આપણે ક્યારેય પણ મનમાં કલ્પના જ નથી કરી કે અજૈનો સુધી પણ જૈન ધર્મ પહોંચાડી શકાય છે. કલ્પના જ નથી. હું તો અહીંયા કેટલાય ઘરે જઉં છું, લાફિંગ બુદ્ધા, ગણેશજી, આ બધાની પ્રતિમાઓ ઘરમાં મૂકેલી હોય છે. તમને કોઈકે આપી હશે તો તમે લાયા હશો, બરાબર છે. તમારા ઘરે કોઈ ગણેશજી, કૃષ્ણજી, બુદ્ધન એ બધાની પ્રતિમાઓ આપી શકે, પણ તમે કોઈને ગિફ્ટ આપવા જાઓ ત્યારે તમને કોઈને એવું ક્યારેય ન થાય કે આપણે કોઈને મહાવીર પણ આપી શકીએ છીએ. એવું ન થાય. કેમ? તમારા ઘરે કેટલાય વચનો ઓમ ભૂર્ભુવઃ સ્વઃ, મને ગાયત્રી મંત્ર સામે પ્રોબ્લેમ નથી. મને એ વસ્તુ પૂછવી છે કે જો કોઈનો ગાયત્રી મંત્ર તમારી દિવાલને શોભાવી શકે તો તમારો નમસ્કાર મહામંત્ર અજૈનની દિવાલને કેમ ના શોભાવે? બસ મારો ખાલી આટલો પ્રશ્ન છે. તમે એ માટે પ્રયત્નો જ નથી કર્યા. હંમેશા એક જ ડર લાગે છે, આશાતનાથ કરશે તો, આમ થશે તો, તેમ થશે તો. અરે ભાઈ, જૈન જૈનને આપે એમાં આશાતનાનો ડર છે, જૈન અજૈનને આપે એમાં આશાતના નથી લાગતી. આ હું સર્ટિફિકેટ સાથે લખી આપવા તૈયાર છું. અને ત્રૈલોક્ય મંડળની સહી એનું કેટલું મૂલ્ય છે તમે કોઈ પણ સાધુ ભગવતને પૂછી લેજો. હું સહી કરીને આપવા તૈયાર છું કે જૈન અજૈનને આપે એમાં કોઈ આશાતના હોતી નથી. અભય કુમારે જ્યારે આદ્ર કુમારને પ્રતિમા મોકલાવી ત્યારે એક ચાન્સ જ લીધો હતો ને. આદ્ર કુમાર એ પ્રતિમાને તોડી પણ શકતા હતા. આદ્ર કુમાર એટલે આપણી ભાષામાં કહું તો પઠાણ હતો. એક પઠાણ હતો અફઘાનિસ્તાનમાં, કંદહારની બાજુમાં જેનો જન્મ છે. એ પઠાણ કોમ્યુનિટીનો માણસ એને અભય કુમારે જ્યારે પ્રતિમા મોકલાવી ત્યારે પ્રતિમાને તોડી પણ શકે અને કદાચ પ્રતિમા સાથે દિલ જોડી પણ શકે. બંને શક્યતા હતી. અભય કુમારે ચાન્સ લીધો. હું તમને કહું છું, તમે ઘરે ઘરે પ્રભુની વાણી ફેલાવી દો. બની શકે તમે 500 જણને આપો છો, હવે એક કાર્ડ 400 જણે ફેંકી દે છે. મારો ટાર્ગેટ તો બાકીના 100 જણ છે. એને પ્રભુવીરની વાણી સાંભળીને દિલમાં દીવો થઈ જાય, ખોટું શું છે? મારે લાલચ નથી આપવી, સમજણ ચોક્કસ આપવી છે. મારે ધર્મ પરિવર્તન નથી કરાવવું, જીવન પરિવર્તન ચોક્કસ કરાવવું છે. મારે એમની લાઈફમાં મહાવીર નથી લાવવા, પણ મહાવીર સ્વામી પ્રમાણે એમની લાઈફસ્ટાઈલ ચોક્કસ ગોઠવી આપવી છે. આ મારો એમ છે. મારું એક જ સ્વપ્ન છે જે આપણા સૌનું બનવું જોઈએ કે આ સૃષ્ટિને એવા હાથમાં મૂકવી છે કે જે હાથમાં આ સૃષ્ટિ સુરક્ષિત હોય. આપણે એક એવી દુનિયાનું નિર્માણ કરવું છે. પ્રભુએ જે વિભાવના, જે કલ્પના સમવસ્ત્રણમાં આપી હતી, પ્રભુએ કહ્યું હતું કે લશ્કર અને પોલીસ એ કોઈ પણ રાજ્યનું દૂષણ છે, ભૂષણ નથી. કોઈ પણ રાજ્યની શરમ છે. પોલીસ હોવાનો મતલબ જ છે કે સમાજ પોતે સ્વસ્થ નથી બન્યો. લશ્કર હોવાનો મતલબ જ છે કે સમાજ સેલ્ફ કંટ્રોલમાં નથી માનતો, એ સ્વનિયંત્રિત નથી. આ જે કલ્પના હતી પ્રભુની, એ કલ્પનાને આપણે સાકાર બનાવી છે. મને એ સમજાવો કે આ ધર્મ પાસે શું નથી? અહીં આત્મકલ્યાણની વાતો છે, નૈતિક મૂલ્યો છે, ધાર્મિક મૂલ્યો છે, આધ્યાત્મિક મૂલ્યો છે, બધું જ છે આ ધર્મ પાસે. માત્ર એક જ છે, મારો જજ્બાત ખૂટે છે કે મારે લોકો સુધી આ વસ્તુ પહોંચાડવી છે. મારે આ શાસનને સુરક્ષિત રાખવું છે, બસ એટલું ખૂટે છે. અહીં તો દરેકને એક જ છે. મેં પહેલા દિવસે કહ્યું હતું, રડવું આવે છે તમારી માનસિકતા પર. અહીં તો દરેકને બસ જાણે બસ આવીને દોડીને બેસી જવું છે, નીકળી જવું છે. કોઈને એમ નથી થતું કે બધાને સાથે લઈને ચાલવું છે. કોઈને નથી થતું. હું તો નક્કી કહું છું કે મારે મોક્ષે જવું છે, પણ તમને બધાને મૂકીને નહીં. આ મારો સ્પષ્ટ મારો શપથ છે ને સોગંદ છે. મારે કોઈને મૂકીને નથી ભાગી જવું. મારે એક એવી યાત્રા કરવી છે કે જેમાં આપણે સૌ આગળ વધીએ અને આપણે સૌ સાથે મળીને જઈએ, મોક્ષમાં પહોંચીએ. કારણ કે એ સિદ્ધિ, એ મુક્તિ, એ નિરંજન નિરાકાર અવસ્થા આપણા સૌનો હક છે. આપણા સૌનો અધિકાર છે કે અમૃતને, એ શાંતિને, વિશ્રામને, એ આનંદને પામી શકીએ. અને મારે
દુનિયાના 7 અબજ મનુષ્યનો જે હક છે એ હક એમને આપવો છે. મહાવીર સ્વામી એ માત્ર મારા ના હોઈ શકે, આખી દુનિયાના છે અને મારે પહોંચાડવા છે. ભાગ્યશાળી આવી જ વિચારધારા, આ જ નીચવું છે, આ જ માણવું છે. શિબિર આવી રહી છે પિયુષ પાણી. 2 દિવસ માત્ર એ જ વિચાર કરવો છે કે જગત માટેની સંવેદના કેવી હોય અને જાતનું સંવેદન કેવું હોય. એક સંવેદના કરવાની છે, એક સંવેદન કરવાનું છે. 28-29 ડિસેમ્બર પિયુષ પાણીમાં શિબિર છે. 5 સેશનની શિબિર છે, જેમાં દરેક સેશનમાં 20 મિનિટ ધ્યાન હશે અને 1 કલાક 40 મિનિટ પ્રવચન હશે. કુલ 2 કલાકના 5 સેશન કરવાના છે. તમારામાંથી જેને આત્મા અને શાસનમાં રસ હોય સૌ કોઈ પધારજો. એની પાછળ આવી રહ્યા છે ઉપદાન. ઉપદાન એક્સ્ટ્રા ઓર્ડિનરી છે એવું નહીં કહું, પણ એટલું ચોક્કસ કહીશ કે આત્માનો સ્પર્શ પામ્યા વગર ત્યાં કોઈ જ નહીં બાકી રહે, એ નક્કી માનજો. જેને પણ આમાં જોડાવામાં રસ હોય, શિબિરમાં કે ઉપદાનમાં, ચોક્કસ પધારજો. તમારે પૈસાની જરૂર નથી. આર્થિક રીતે સક્ષમ એવા દાતાઓ ઊભા છે, પૈસો નથી જોઈતો. અહીંયા જોઈએ છે શુદ્ધ આત્મદ્રવ્ય અને શુદ્ધ શાસન રક્ષાની ખેવના. પધારજો. બહાર એ બધું જ મળી રહ્યું છે, એમાં જોડાજો. પણ છેલ્લે ભાગ્યશાળી એક ગીત લે છે, એ ગીત સાથે આપણે જોડાઈ જઈએ અને અહીંથી નીકળીએ ને ત્યારે છેલ્લો એક ડંકો વગાડ નીકળ્યો. અત્યાર સુધી આપણે જે પણ ડંકા વગાડ્યા ને એ દેરાસરમાં ઘંટને વગાડ્યો છે. આજે મારે આ ઘંટને વગાડી દેવો છે. લોકો મને ઘંટ તરીકે જ ઓળખે છે. ગુજરાતીમાં ઘંટ શબ્દનો અર્થ સમજી લે, લોકો આપણને ઘંટ તરીકે જ ઓળખે છે. પણ આજે આ ઘંટને એવો વગાડી દેવો છે, એક જ વાત કરી દેવી છે કે આ શાસન એની એ બુલંદી પર પહોંચે. અહીંયા શાસન ધ્વજ મૂકેલા છે. જેટલા પણ શાસન ધ્વજ છે, એક શાસન ધ્વજ બધા હાથમાં લઈ લેજો. જેને શાસન ધ્વજ ન પહોંચે, અહીંયા જે ગીત ગવાય એ શાસનનું ગીત છે. ભાગ્યશાળી માત્ર બેસશે કેમ કે એમને ગીત ગાવાનું છે. એ સિવાય આપણે સૌ જેને ઊભા રહી શકાય એ બધા જ ઊભા થઈશું. શાસનને એક અંજલિ આપીશું અને મનમાં સંકલ્પ કરીશું કે હવે પછીનો મારો દરેક શ્વાસ શાસન માટે હશે. હવે પછીનો મારો દરેક ધબકાર શાસન માટે હશે. એ સંકલ્પ સાથે આપણે જોડાઈએ. સૌ શાસન ધ્વજ જેટલા પણ છે હાથમાં લેજો અને એ સિવાયના લોકો ઊભા થઈને શાસનને એક અંજલિ આપજો. કરો ભાઈ. शासन ने रक्षा से प्यारी, शासन ने शोभा न्यारी, शासन ने आड़ा नारी, शासन ने जो बलिहारी. शासन ने रक्षा से प्यारी, शासन ने शोभा न्यारी, शासन ने आड़ा नारी, शासन ने जो बलिहारी. शासन ने रक्षा से प्यारी, शासन ने शोभा न्यारी, शासन ने आड़ा नारी, शासन ने जो बलिहारी. એવી તો શાસન ભક્તિ છે. ના ઝૂકવું ના મૂકવું શાસકને સોંપી ભક્તિ છે. મહાવીર એ તો અમારો મંત્ર છે. શિવમસ્તુ સર્વ સૃષ્ટિ સુધરે અમારો તંત્ર છે. મંડન હો વચન થઈને આ ભક્તિ લેજો મારું. મંડન હો જીવન થઈને શોધીને બોલવાની. શાસનને રક્ષા છે પ્યારી, શાસનને શોભા ન્યારી, શાસનને આડા નારી, શાસનને જો બલિહારી. શાસન
घनघोर तटातली आली ज्ञाननो सुंदर चमकुचमातोरे पंढरो बचतया भक्ती जुबान पंढरो निरंतरी ज्योतीने पुरवान शासनीय रक्षाचे प्यारी शासनीय शोभा न्यारी शासनीय आळाधारी शासनीय जो बलिहारी श्रवणोनी सेवानी वंदे श्रवणीनी रक्षानी भक्ती जावी महावीरला शासनी मोठी होती भावना हे उंडी रुदी हो जयोना उत्कर्षे सर्वस्व स्वाहा कर्मोचे यातना ओ मारे संसात सात कर्मोचे कोई स्वप्न ना टूटे कोई आशा ना टूटे चाहिए जिंदगी एनियाम ना टूटे बंडन हो वचन देने आपत्ति ने जुर्मानी बंडन हो निडल देने ज्योति ने कुर्बानी शासनीय रक्षाचे प्यारी शासनीय शोभा न्यारी शासनीय आळाधारी शासनीय जो बलिहारी चाले जे सबनी लड़ाई दुनिया मारी मां पढ़ाई जो आसमी जो आकाश जो आकाश जो आकाश दर्द से रात में दर्शन मानो जगा हमें जीतीशु हर बार शासनीय रक्षाचे प्यारी शासनीय शोभा न्यारी शासनीय आळाधारी शासनीय जो बलिहारी शासनीय रक्षाचे प्यारी शासनीय शोभा न्यारी शासनीय आळाधारी
ફરી એકવાર કહીશ, રિદ્ધિ સિદ્ધિ સંઘ છે, મલાર છે, ગરજ કૂદો બોલો શાસન માતા કી શાસન માતા કી શાસન માતા કી क्षमा समरो मंदिर उजावणी जाए सियाए प्रेण वंदामि नमस्कार બસે આટલા લઈ જા सुखदम शरीर सेवा सुख संयम यात्रा छोड़ी स्वामी यात्रा की इच्छा में क्षमा समरो मंदिर उजावणी जाए सियाए वंदामि इच्छा में सती सर्वं अमुद्रमी अभ्यंतरा दस्यम कामेओ इच्छा कामेवी देवसत्या प्रधान कीजिए अपत्यम पर्वतम पत्ते पाने में व्यावचे आला लवचासन सवादन अंतर पदवी पासे धाम की मध्य में अपने सोहुंबा बाहिरुंबा तुब्बे हम ना स्वामी स्वामी क्षमा सुनो श्री नमस्ते निश्चय मदन नामी सुख जमा कर दिया आज जो अभी जमा कर दिया એક દિવસ પછી ગયા રવિવારે આવ્યા અને આ રવિવાર સુધી આપણી વચ્ચે જે સંબંધ બંધાયો, જે અનુબંધ રચાયો, ખૂબ આનંદ છે. અત્યાર સુધી મલાડ રિદ્ધિ સિદ્ધિ સંઘ અને મલાડ સમસ્તના વખાણ સાંભળ્યા હતા, પણ ઘણી વખત જેવું હોય કહેવામાં આવે એવું હોતું નથી. પણ અહીંયા આવીને એવું લાગ્યું કે જુદી રીતે સાચું પડ્યું, જે સાંભળ્યું હતું એના કરતાં સવાયો આ સંઘ છે. સંઘને ખૂબ આશીર્વાદ. આવીને આવી જ રીતે આત્મનિષ્ઠા અને શાસન પ્રીતિના રસ્તે આગળ વધતા રહેજો. સમગ્ર 8 દિવસના ઉત્સવમાં પ્રભુ આજ્ઞાથી વિરુદ્ધ ન થાય એની પૂરી તકેદારી રાખી છે. છતાં પણ અનાભોગથી અજાણતા કંઈ પણ એવું થઈ ગયું હોય તો મિચ્છામી દુક્કડમ. સૌ સાથે કામ પાડ્યું છે બહુ સારી રીતે, હજુ પણ પાડવાનું થશે. મૌન એકાદશી સુધી અહીંયા જ સ્થિરતા છે. અહીંયા ઉપસ્થિત હા હા ભલે ભલે તમે કહી દીધું. ચાલો અરે આપણે પહેલા દિવસે જ્યાંથી શરૂઆત કરી હતી ત્યાં જ આગળ આપણે ઉત્સવની પૂર્ણાહુતિ નથી કરતા, અલ્પ વિરામ કરીએ છીએ, અટકીએ છીએ. કેમ કે ઉત્સવ તો ચાલુ જ રહેશે. જી સાહેબ, બરાબર. શ્રી સંઘ હોય, ધર્મ હોય, ત્યાં અવશ્ય મંગલમાલા પ્રવર્તતી રહે. જી સાહેબ, આપણે શરૂ કર્યું છે, પૂરું તો સિદ્ધશિલા પર જઈને જ થશે, ત્યાં સુધી થવાનું નથી. અને ત્યાં તો બધું અનંત જ હોય છે. પણ ત્યાં સુધી આપણી મહોત્સવની ત્રિપદી એ આપણે બોલી લઈશું. આમ ગગન ગજી જાય એ રીતે બોલીશું. ઉત્સાહ, ઉત્સાહ, ઉમંગ, ઉલ્લાસ, ઉત્સાહ, ઉમંગ, ઉલ્લાસ, ઉત્સાહ. સરસ મજાના આપણા સંઘ માટે સમાચાર કહેવાય કે પૂજ્ય ગુરુ ભગવાન અહીંયા આપણને મૌન એકાદશીની આરાધના કરાવીને જશે. અને મૌન એકાદશી સુધી સાહેબની સ્થિરતા આપણા સંઘમાં છે. અને સાથે સાથે આપણી જે વાત ઊભી છે, બાકી છે, સાહેબને કહીએ 2026 ઉતાવળ એટલી બધી થઈ ગઈ ને, ઉતાવળ એટલી બધી થઈ ગઈ. 2026 ના ચાતુર્માસ માટે ગુરુદેવને પ્રાર્થના કરીએ
સાહેબે જો સાહેબને એમ લાગ્યું છે ને કે આ સંઘમાં મને એવું લાગ્યું તો હમણાં જ ખબર પડશે, જે બોલાવશે એટલે ખબર પડશે કે સાહેબને હા એ સાચે સંગમાં હાલો લાગ્યો કે નહીં? હા સાથે સાધ્વીજી ભગવાન જે આપણા સંઘની અંદર 9 દિવસ માટે પધારે, પણ બધાય બહેનોની એક ઈચ્છા હતી કે 9 દિવસ સાહેબ પધારે, પણ અમે તો 9 દિવસ સાહેબ સાથે રહી જ નથી શક્યા. તો ખાસ સાધ્વીજી ભગવાનને પણ વિનંતી કે સાહેબની સાથે ચાતુર્માસ પ્રદાન કરવા માટે 2026ના ચાતુર્માસ માટે સાહેબ પધારો, પરિવાર સાથે અમારા રીતિ સિદ્ધિ સંઘમાં પધારો, એવી રીતિ સિદ્ધિ સંઘની વિનંતી છે. સ્વીકારીએ. ભાવના રાખીએ છીએ. સ્વીકારીએ. એ બાકીનો સુરત જઈ સુરત અને એ તો પચકાણ કોઈને બાકી છે? છે ઉપવાસ ઉપવાસવાળા છે કોઈ? છે ઉપવાસ એકાસનું આંબેલ કોઈને લેવાનું છે? પચકાણ એકાસનો આંબેલ છે. ઉગેશ્વર મુકારસિંહ પુરસિંહ સાઠ પુરસિંહ સૂર્યોગ્ય પરિમટ દવટ મુચ્ચિસેમ પચક્કાઈ ઉગેશ્વર ચોવ્યમ પ્યારમ અસનમ પાણમ ખૈમમ સૈમણ ધર્મ સસકરણમ પચ્છન કલ્યાણમ દિશામોયનમ સાવણમ સંસાગણમ આઈમ બિલમ વિજયો પચક્કણ ધર્મ સસકરણ લેવલમ કત સસક્ચન ઓકિત્તો વિગ્રહ મરુસમખ્યનમ પારિઠનમ સંસાગણમ એકાસન વ્યાસનમ પચક્કાઈ દિવ્યમ પ્યારમ અસનમ ખૈમમ સૈમણ સંસાગણમ સાગરીકરણ નામતમ સં ગુરુપુઠ્ઠાનમ પારિઠનમ સંસાગણમ પાણસ્થલેવનો અલેવનો અચ્છમના સતન અસિદ્ધનવા ઓસી રહી સર્વમંગલ કરીએ. કઈ કેવું છે તું કે બારનો કે તું કે સાહેબ એમ કહેવું એમ છે કે 2026 ચોમાસામાં તમારી કલ્પના ન હોય એવા કર્યો ભગવાનના સર્જન થશે, બીજા તમને ખાતરી આપી છે. અત્યારે જે બોલાવી ગયું એમ કહે છે સાહેબ. તમે ઘણી બધી વસ્તુ આમ રાખો છો યાદ બી નથી. મારી મુઠ્ઠી કોઈકના હાથમાં છે, વડીલ ભગવંતોના હાથમાં. બરાબર. અમે તમે જોત કરજો. બરાબર. બરાબર. તમે પણ કરજો, અમે પણ હા કરજો. પણ આમની ભાવના એવી છે કે તમારે જે કાર્યો સાહેબ છે તે પછી જાહેર કર્યા છે 100% ખાતરી આપીએ થશે, આગળ ચાલશે, આ ગેરંટી છે. આટલું અહીંયા સાહેબ સૌર્ય છે એટલે ધ્યાનમાં રાખજો. ચોક્કસ. ક્યારેક અમે માત્ર મહેન્દ્રભાઈના નામ પર અહીંયા આવ્યા હતા, હા બરોબર. અને જો મહેન્દ્રભાઈ પર ભરોસો મૂકીને 9 દિવસ આવી શક્યા. બાકી તમે મારી આખી લાઈફમાં જોજો, મેં ક્યાંય 9 દિવસ મહોત્સવની સ્થિરતા નથી આપી, હા પાડી જ નથી. આ ફર્સ્ટ ટાઈમ, અને કદાચ હવે પછી પણ લાંબો સમય નથી થવાનો. આ તો બધું સ્વીકાર. તો મહેન્દ્રભાઈ નામ પર અહીંયા આવ્યા, આખો સંઘ અમારો થઈ ગયો. તો સંઘ પર તો ભરોસો મૂકીશું જ નહીં. એક માણસ પર ભરોસો મૂકીને આવી ગયો. સર્વમંગલ કરીએ. ગઈકાલની જેમ અહીંથી વિદાય લઈએ ત્યારે વિદાય મનમાં એક સુંદર નાદ સાથે હોય. ગઈકાલે આપણે વાજિંત્ર વાંસળી વાગતી હતી અને આપણે વિદાય લીધી હતી. આજે આપણે વિદાય લઈશું, એ શાસનનું ગીત ગવાતું હશે, બીજી કોઈ જ વાત નહીં. સંભળાય ત્યાં સુધી બેસીશું અને ચૂપચાપ આપણે અહીંથી નીકળીશું. એ જ આપણું સર્વમંગલ. અહીંયા આપણે જે કરીએ છીએ એ માત્ર ઔપચારિકતા છે. સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જય. બોલો જીગર સાહેબ. બિલકુલ શાંતિથી વિદાય લઈશું. वन्दे शासनं 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 तुझ शासन
ચારથી છ માં કોઈ પણ દિવસે આવશે ઉપવાસ રહે કોઈને પૂછો દેખાડશે સીધી પિતાજી આવો બાકી છે તમે પરસેપ્શન કરાવ્યો ને બહુ સરસ દીકરીએ બહુ સરસ કામ કર્યું કુશલભાઈ સંગીતકાર તરીકે અમારી જિંદગીમાં આવ્યા ક્યારે મિત્ર બની ગયા ક્યારે અભિન્ન બની ગયા ખબર જ ન પડી મિત્ર પહેલા બન્યો છે પછી સંગીતકાર એ ટાઈમે બધા માટે ઓપન બે ધનંજય માસાને મેસેજ પહોંચાડી
પાર્શ્વનિરિદ્ધિ મોક્ષની સિદ્ધિ 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 પાર્શ્વનિરિદ્ધિ મોક્ષની સિદ્ધિ